જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. આજે એક પદ બહુ સરસ યાદ આવ્યું કે દાદા ભગવાન વારે ઘડીએ ગવડાવતા હતા. જ્યારે બી કંઈ આમ દેખાય ને સંસારની વિકરાળતા, અને બધા હસબન્ડ વાઈફ આવીને બધા દાદાને વાત કરે કે અમારે આવી રીતે એડજસ્ટ થતું નથી, શું તો દાદા સામે તો બધા ખુલ્લું કરે. તો ખુલ્લું કરે ને પછી દાદા થોડી દેર વિચારીને કંઈ આમ પ્લાનિંગ ના કરે કે કઈ રાત પેલું પદ ગાઓ ને બીજે ક્યાંય. તો મને આજે યાદ આવી ગયું. અચ્છા, એવું થઈ ગયું. જન્મ પહેલા ચાલતો ને તો એ ચાલુ કરીએ. પણ આ બી પદ દાદા ગવડાવતા હતા. હા હા, યહી ગવડાવો. ફાવશે? ચાલો. હા હા, પણ છે બહુ ઇઝી પદ. હા, બહુ ઇઝી પદ છે. હા, ત્યાં સુધી જે શોધી શકતા હો તો શોધી કાઢો. બીજે ક્યાંય ગમે નહીં. એ નથી. હા, આ બીજું પદ છે. તમે કહેતા વાંધો નહીં, ઉતાવળ નથી આપણે. દાદા કહે છે કે જ્ઞાની પુરુષનું એક વાક્ય સમજી જાઓ ને તો બધું પતી ગયું. શું કહેતા હતા? એક વાક્ય સમજી જતા નીંદરો ના આવશે. એટલે દાદા કહેતા એક વાક્ય બી પકડી લો ને તમારું કામ થઈ ગયું. હા, બહુ ઇઝી છે. હા હા, ચાલો ઠીક છે. ચાલો, જય દાદા ભગવાન. શરૂ કરીએ. બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. હે બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. વ્યવહાર નો હે ત્યારે આત્માને રમાડ. વ્યવહાર નો હે ત્યારે આત્માને રમાડ. બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. આપણે વ્યવહાર નહીં હોય ને તો ત્યારે શું કરીએ? નોર્મલી બીજું કંઈ વ્યવહાર ના હોય, આત્માનું કંઈ કામ ના હોય તો પછી મન ક્યાં જાય? ટાઈમ પછી મોલમાં જતું રહે, બીજે ક્યાં ફરવા જતું રહે, કંઈ રમવા જતું રહે, ક્યાંનું ક્યાં જતું રહે. તો શું કહે છે, જ્યારે બી તમારી પાસે આજુબાજુ કોઈ વ્યવહાર નથી, કોઈ ફાઇલો નથી તમારી પાસે, તો આત્માની ગુફામાં જતા રહો. આત્મા સિવાય દાદા પેલો કહેતા કે કશું દેખાતું જ નહોતું. આ જ્ઞાન મળ્યા પછી આપણો ઉપયોગ ક્યાં જાય છે? સવારથી સાંજ નિરંતર તમારે જાગૃતિ રાખવી જોઈએ. કારણ કે આપણો તો ટાઈમ ક્યારે પતી જાય છે સવારથી સાંજ ખબર જ નથી પડતી. સવાર ક્યારે થઈ, સાંજ ક્યારે થઈ ખબર જ નથી પડતી. એમાં આપણે આત્માનું શું કર્યું?
વ્યવહાર તો સવારથી લઈને સાંજ સુધી કેટલું કરીએ છીએ. બાળકોને તૈયાર કરીને મોકલાવીએ, હસબન્ડને ટિફિન બનાવી આપીએ, શું કરીએ. હિન્દુસ્તાનમાં તો આ ટિફિન સિસ્ટમ બહુ ભારે. જમવાનું બહાર નહીં ખાવાનું, ટિફિન લઈ જવાનું જોડે. એટલે કેટલી બધી માવજત કરવી પડે સવારથી સાંજ. પછી જ્યારે તમે બધા જતા રહે, હા, ત્યારે પછી ફરી ફોન પર ચાલુ થઈ જાય બેનપણી સાથે વાત કરવાની, દોસ્તારો સાથે વાત કરવાની, ફ્રી થઈ ગયા. પણ જ્યારે હવે તમારી પાસે કોઈ વ્યવહાર નથી, ઘરમાં કોઈ ફાઇલ નથી, કોઈ તમને હેરાન નથી કરતા, ત્યારે પછી આપણે બીજી બધી વસ્તુઓ શોધી કાઢીએ. કારણ કે પેલું શું છે, મનને રમાડીએ. દાદા શું કહે છે કે જ્યારે કશું છે નહીં, વ્યવહાર નથી, તમે બધું વ્યવહાર સુંદર રીતે કરી દીધું, ફાઇલો સાથે સંભાવે નિકાલ કરી નાખ્યું, પછી હવે આત્મામાં જતા રહો. કારણ કે આપણે આ ટેવ જ નથી આત્મામાં જવાની. રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર, રમકડાની નાનપણમાં પીપરમેન્ટ દડો બેટ ઉછાળ, પત્તા ગોટી રમત ગમત પતંગી જંજાળ, સ્કૂલ પછી કોલેજમાં લફરા મોહજાળ, ઉંમર મુજબ રમકડાને અવસ્થાનો ભાર, એ બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં રમાડ, આપણે નાના હોઈએ એમાંથી તો ખ્યાલ આવી જાય કે આપણે શું કરીએ છીએ નાનપણથી. રમકડાઓ સાથે રમવાનું, પીપરમેન્ટ માટે લડમલડી કરવાની, પછી પત્તા ગોટી રમત ગમત એમાં જ પડ્યા રહેવાનું. નાનપણ તમે રિકલેક્ટ કરો કે આપણે શામાં, આપણે જ્ઞાન તો મળ્યું નહીં નાનપણમાં, તો આપણું ટાઈમ કેવી રીતે જતું હતું તમે કલ્પના કરો. એટલે દાદા ઘણી વખત કહેતા હતા ને કે ભાઈ દાદા અમારે પ્રતિક્રમણ કરવાના તો ક્યારથી કરવાના, તે જ્યારથી તમને યાદ આવે ને કે નાનપણમાં તમે શું શું કર્યું, ત્યારથી પ્રતિક્રમણ કરવાના. કારણ કે આખા જન્મનું ગોટો વાળવાનું છે આ જ ભાવમાં. એટલે નાનપણમાં આપણે શું શું કરતા હતા, શું મસ્તીઓ કરતા હતા, કેવી રીતે હેરાન કરતા હતા, કેવી રીતે ટેબલ પર બેઠા હોઈએ તો બીજાની પેન્સિલ ચોરી કરીને લાવતા હતા, શું શું નહીં કરતા હતા. તો પછી જ્યારે દાદા એક વખત કહ્યું કે આપણે રિકલેક્ટ કરો કે નાનપણમાં તમે શું કરતા હતા, અને જે રીતે તમને યાદ આવે ને કે આમ કરતા હતા ત્યાંથી પ્રતિક્રમણ કરો. આમ કરતા 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 આખા ભાવના પ્રતિક્રમણ કરાવ્યા દાદાએ. કારણ કે જ્યારે મોક્ષની ગડીઓ સાંકડી છે ત્યાંથી અંદર જવાય નહીં. એટલે બધું સાફ કરીને આખું મન વચન કાયા ક્લીન કરીને પછી આપણે મોક્ષમાં જવાય, નહીં તો આવી રીતે જવાય નહીં. એટલે વારે ઘડીએ દાદા શું કરતા હતા, રિકલેક્ટ કરો નાનપણથી. જ્યારે બી તમારી પાસે ટાઈમ હોય ને તો નાનપણથી લઈને પ્રતિક્રમણ કરવાનું, તે આજ એજ સુધી જ્યારે જ્યારે ટાઈમ હોય તો આખા નાનપણથી લઈને આજે જ્યારે તમને રિકલેક્ટ થાય કે આ 5 વર્ષથી તમને યાદ આવતું, 3 વર્ષથી યાદ આવતું તે નાનપણથી, ત્યારથી પ્રતિક્રમણ કરવાનું. ત્યારે ધીરે 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 આખું આ સ્લેટ સાફ થાય. અને સાફ કર્યા વગર ત્યાં તો આપણે ત્યાં તીર્થંકર ભગવાનને ત્યાં જવાનું છે, મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું છે, તો કેવી તૈયારી રાખવી પડે. અને ત્યાં તો એવું છે નહીં કે ભાઈ આ તમે કહો કે મેં બહુ સામાયિક કર્યા, બહુ પ્રતિક્રમણ કર્યા, પણ તમે કેટલું સાફ થયા એ જુએ. ત્યારે દાદાએ કહ્યું કે ભાઈ આપણા એવા પરમાણુ પ્યોર થઈ જવા જોઈએ કે જેથી કરીને આપણે ત્યાં જવું નહીં પડે, ત્યાંનું ક્ષેત્ર આ તમને ખેંચી જશે, ત્યાં એટલા પ્યોર થઈ જાઓ. નિર્જીવ રમકડાથી થાકી ગયો બાળ, ત્યાર પછી જીવતી પૂતળી સંગે પ્યાર, પૂતળી સંગે લડકા લડકી ગોતી કાઢે ઘાટ મુજબ તાલ,
प्यारो प्यारी जवानी माँ बहके 5 साल जवानी दीवानी પછી ઉતરતો જો કાળ એ બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમાણ આપણે પ્યારો પ્યારી જવાનીમાં કેટલા વર્ષ વેકે તો વિચાર કરો કેટલા વર્ષ 4 વર્ષ 5 વર્ષ 5 વર્ષ સુધી કે તમારા વગર મને ગમતું નથી પણ છઠ્ઠા વર્ષે ક્યારે જશે તો ત્યારે આરામથી હું બેસું ઘરમાં તમે જાઓ છો ત્યારે જ મને આરામ મળે છે ત્યાર સુધી મને એવું જ લાગ્યા કરે ક્યારે જશે ક્યારે મનમાં આમ તો ચાલ્યા કરે અને જ્યાં સુધી બેઠા હોય ને આ લઈ આવો પેલું લઈ આવો આ તમે બરોબર કરતા નથી ઘર બરોબર સાફ રાખતા નથી એટલે મારી ટેપ ચાલુ જ હોય 5 વર્ષ સુધી તારા વગર તો મને ક્યાંય ગમતું નથી બહાર જઉં તને કાયમ યાદ કર્યા કરું છું એટલે આ દાદા શું કે હકીકત દાદાએ આખું ખુલ્લી રીતે કર્યું છે કે ભાઈ જવાનીમાં 5 વર્ષ મેં કે પછી ત્યાર પછી ઉતરતું કામ હા એકલો હતો 2 પગોને 2 મળ્યા ત્યાં 4 મનુષ્યમાંથી જનાવરમાં જવા થયો તૈયાર पहले बच्चे भ्रमर रूपे छप गया मोहकान દીકરા વહુથી ઘરમાં બંધી કરોડિયાની જાળ ઝાડની જંજાળી ગુચમાં થઈ ગયો ગમાર એ બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમાર આ તો અમે બધા બચી ગયા હકીકતમાં કહું છું અરે શું કહેતા હતા મનુષ્યમાંથી જનાવરમાં જવા થયો તૈયાર એટલે એમના ગુણ જ કેવા આવે 33 માર્કે મનુષ્ય થાય 32 માર્કે મનુષ્ય 33 માર્કે જાનવર થાય એટલે દાદા કહે છે આપણે જે બધા ભેગા થયા છે ને બધા મનુષ્યો કેટલી માર્ક્સ વાળા છે એટલે પછી એક જ માર્ક પેલી જાય ને એટલે સીધો જનાવરમાં જાય એક માર્ક ઓછી થઈ હોત તો એટલે આવી અમારી પરિસ્થિતિ છે હા 32 માર્ક હા હા નહીં પેલા અમારા મોટા વડીલો આપણે આપણું વ્યવહાર હા 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 એટલે 33 માર્કે મનુષ્ય થઈ જાય હા એટલે મનુષ્યમાંથી જનાવરમાં આપણી તૈયારી છે આપણે બચી ગયા છે એટલે દાદા શું કહે છે કે આવો ચાન્સ કોઈ કાળે મળતું નથી કે આપણે આ કાળની અંદર આપણે દાદા કેવી રીતે પાસ કર્યા છે એટલે 2309 જણાને જ્ઞાન આપ્યું ને તો દાદા ભગવાન સિમંદર સ્વામી પાસે ગયા કે હવે તો મને કોઈ પેલા માર્ક્સવાળા મળતા નથી તો હવે શું કરીએ કે હવે આટલું મોટું જ્ઞાન હવે અમારાથી કેવી રીતે આ બધા લોકોને અપાય જાનવરની તૈયારી થઈ ગઈ છે બરોબર એટલે જૂજજ લોકો જે પાસ જેવા હતા એમને મેં જ્ઞાન આપી દીધું પણ હવે આ બધાને શું કરીએ તો કે આ કાળમાં સિમંદર સ્વામી જવાબ આપ્યો દાદાને કે આ કાળમાં તમે ક્યાંથી પાસિંગમાં વાળા લાવશો ઉતરતા કાળમાં એટલે શું કરજો જે તમને ભેગા થાય એને જ્ઞાન આપી દેજો એટલે જે તમારી પાસે ભેગા થયા એટલે એ હકદાર કહેવાય બીજી કોઈ માર્ક્સ હવે જોશો નહીં પછી જે રીતે દાદાને બધા ભેગા થતા ગયા કઈ એડવર્ટાઇઝમેન્ટની કોઈ પ્રપોગંડા નહીં દાદા માટે સહજ રીતે તમને જ્ઞાન મળ્યું તો તમે તમારા ઘરવાળાને લઈ આવો એટલે એ હકદાર કહેવાય બીજી કોઈ મગજમારી કરશો નહીં દાદા ઘણી વખત કે દાદાને ટીવી પર લઈ આવીએ કે આ બધા લોકો આખું જગત
બધું પામે, જેથી કરીને બધાને ખબર પડે. તો દાદા કહેતા હતા કે તમે ટીવી પર તો લઈ આવો, પણ પેલા રસિકભાઈના ઉપર જવાની એક સીડી હતી, જો કોઈએ જોયું હોય. તમે એડવર્ટાઇઝમેન્ટ કરી આ દાદા ભગવાન આમ છે, આ બધું કરે છે, તો આમ એવા ભીમસેન જેવા બધા આવીને ત્યાં ઊભા રહેશે અને જે તમને આ સીડી પરથી જવા જ નહીં દેશે. એ દાદા અમારા છે, એને કશું દેખાશે જ નહીં. એટલે આ પ્રોપોગન્ડા કરશો, એડવર્ટાઇઝ કરશો તો તમે બધા રહી જશો. હવે તમારે શું કરવું છે? તમને કોઈ જવા નહીં દેશે. અંદર કેવા કેવા લોકો આવી જશે તમને ખબર ના પડે. એટલે આ દાદા કહે છે કે આવો તમને ટાઈમ મળ્યો છે, આવો ચાન્સ મળ્યો છે, એટલે કામ કાઢી લો. ફરી કોઈ કાળમાં જ્ઞાની પુરુષ થતા નથી. જ્ઞાની પુરુષ 10 લાખ વર્ષે પ્રગટ થાય છે, અને એવા જ્ઞાની પુરુષ આપણને મળી ગયા છે. તો તમારું કામ કાઢી લેજો. વારે ઘડી નહીં તો 100 વખત દાદાએ કહ્યું હશે કે કામ કાઢી લેજો. એટલે આપણે આપણી ગાડીમાં આપણે બેસી ગયા છે. હવે શું કરવાનું છે? આપણે દાદાના આશય મુજબ જીવન જીવી જવાનું. દાદા આ શું છે, દરેક પદમાં શું કરતા હતા? દાદા અલર્ટ કરતા હતા કે તમને ખબર પડે છે કે તમે કઈ પોઝિશનમાં છો, અને આવી પોઝિશનમાં મેં તમારી કઈ ક્રેડિટ જોઈ નથી, તમારી માર્ક્સ જોઈ નથી. ખાલી તમે મને મળ્યા છો એટલે મેં તમને જ્ઞાન આપી છું. બાકી તમને પાસ કરવા જેવા કોઈ નથી. કેમ પાસ કરવા જેવા નથી? તમે તમારા અંતસ્કરણમાં જો કે આપણે જ્યાં સુધી દાદાનું જ્ઞાન નહોતું મળ્યું ત્યારે અમારી પરિસ્થિતિ શું હતી? અમે કયા લેવલ પર હતા? આપણે મન વચન કાયમ એકાત્મ ભાવ હતું, જે દાદાના આશય મુજબ હતું. એટલે આ તો દાદાના જ્ઞાન મળ્યા પછી ત્યારે આપણે મન વચન કાયમ એકાત્મ ભાવ શરૂ થયો. એના પહેલાં તો એકાત્મ ભાવ હતું જ નહીં. મનમાં જુદું, વાણીમાં જુદું, વર્તનમાં ત્રીજું. આમ જ આપણે જાનવરની તૈયારી કરતા હતા. પણ દાદા કહે છે કે આ જ્ઞાન મળ્યું છે એટલે તમે બધા બચી ગયા છો. હવે તમે કામ કાઢી લો. હવે તમે સૂઈ જશો નહીં. મેં તમને બહુ મહેનત કરીને જગાડ્યા છે, બહુ મહેનત કરીને જગાડ્યા છે. આ 2 કલાકમાં તો દાદા પેલું જ્ઞાન આપતા હતા, એના પછી કેટલી વિધિઓ કરતા હતા. અને પછી દાદાએ શું કહ્યું કે અમે જઈશું ને તો બધા લોકો વિચાર કરે કે દાદા તમારા ગયા પછી શું થશે અમારું? તો દાદા કહે તમારા પછી અમારે બહુ વધારે મહેનત કરવી પડશે, કારણ કે અમે પોતે આ સ્થૂળ રૂપે હોઈશું નહીં. એટલે અમે સૂક્ષ્મ રીતે આવીને બધા જે લોકો નવા આવશે ને એનું અમે કામ કરીને જઈશું. તમારા માટે તો અમે બહુ વિધિઓ કરી, બહુ મહેનત કરી, આખો દિવસ તમારે આ જ્ઞાન બોલ કરતા રહ્યા, પણ એ લોકોને એ ચાન્સ મળે નહીં. પણ આ માર્ગે આવ્યા એટલે પુણ્યશાળી તો કહેવાય. નહીં તો આ રૂમમાં બેસી જ ના શકે પુણ્યશાળી ના હોય. દાદાની વસ્તુ ના સમજાતી હોય તો હોલમાં બેસી ના શકે. ભલે દાદા એને જોયા છે કે નથી જોયા, પણ અમારું કામ બહુ વધી જશે. અમે સૂક્ષ્મ રીતે એમના હૃદયમાં બિરાજમાન થઈને બધું કામ કરીને જઈશું. એટલે દાદાએ અમારી કેવી સરસ જવાબદારી લીધી છે, બોલો. એટલે આપણે હવે તૈયાર થવાનું છે. આટલું વીત્યું પછી તો ના ગમે ઘર બાર. કડાપોને અજંપામાં ગૂંચવણું અપાર. સાધુ બાવો બની જતા શાસ્ત્રની લંગાર. ત્યાંય બેઠા પુસ્તકોને હું પદ કે ફસવાર. ઘરથી નાસી બાવા થતા આશ્રમોની વાળ. હે બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાર. હવે આપણે આટલું બધું વાંચ્યું, સાંભળ્યું, તો આના પછી ઘર બાર ગમે? બધા આવીને બધા દાદાની કમ્પ્લેન કરતા હતા, દાદા આ તમે શું બધાને આપ્યું છે જ્ઞાન, એ તો ઘરે આવતા જ નથી છોકરાઓ. ઘર બાર ગમે નહીં. ઘરમાં જાય તો મમ્મી પપ્પા લડતા હોય, પછી ત્યાં જતા હોય તો છોકરાઓ બધા મહી લડતા હોય, પછી એનું કામ પૂરું થાય તો હસબન્ડ વાઈફ જે એમના છોકરાઓ એ લડતા હોય. તો ક્યાં ઘર બાર ગમે? એવું થાય. મને મારી વાત યાદ આવે, અમારા ઘરમાં તો મહાભારત ચાલતી હતી. 8 ભાઈ 1 બહેન, મા બાપુજી આખો દિવસ મહાભારત ચાલ્યા કરે. તો મને રોજે આમ વિચાર આવે કે બેગ લઈને બોમ્બે ભાગી જાઉં, કારણ કે સહન થાય નહીં. દાદા કહે ને કે જે પોતે ગયા ભાવમાં બહુ માર ખાધેલી હોય ને, તો આ ભાવમાં તો એને બહુ વધારે ભાર લાગે, જોતાની સાથે ભાર લાગે. આવું સંસાર છે.
અને કેટલા તો છોકરાઓ દાદા કહેતા હતા કે આવીને મા બાપ કહે દાદા આ તમારે મળ્યા પછી આ છોકરાઓ પહેરતા નથી, તો દાદા કે અમે ઘરમાં જોઈ લીધું છે બધું શું ચાલે છે, પહેર્યા પછી શું થશે, અમે બધું જોઈ લીધું છે દાદા. આટલી નાની ઉંમરમાં દાદાને આવો જવાબ આપતા હતા. એટલે દાદા તો આર પાર દેખાતું હતું કે આ સંસારમાં આના સિવાય કશું હોય નહીં. એટલે તો આવું વિજ્ઞાન આપ્યું જેથી કરીને પછી આ વિજ્ઞાન પછી આ ઘરમાં સ્વર્ગ થતું હતું, આ સમજણ પછી. નહીં તો આખો દિવસ આ જ ચાલ્યા કરે, મહાભારત ચાલ્યા કરે. ત્યારે બધાને જ્ઞાન મળી ગયું ત્યારે બાપુજી એક વખત દાદા ભગવાનને કહેલું કે તમને અમારા ઘરમાં સ્વર્ગ કરી દીધું. સ્વર્ગ ક્યારે થાય? કેટલી બધી એડજસ્ટમેન્ટ હોય, કેટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ હોય, એકબીજાના દોષ ના દેખાતા હોય, ડગલે ને પગલે કેમ કરીને હું સામેવાળાને હેલ્પફુલ થાઉં, કેમ કરીને એને સુખ આપું, એક જ ભાવ હોય. કયા કારણથી એ ગુસ્સે થાય છે, કયા કારણથી દુઃખી થાય છે, એ નિરંતર એનો ઉપયોગ જ આમાં હોય કે મારા નિમિત્તે ઘરમાં કોઈને દુઃખ ના થવું જોઈએ. જ્યારે આવી જાગૃતિ આવે ત્યારે જ ઘરમાં સ્વર્ગ થાય, ત્યાં સુધી ના થાય. પણ દાદાની સાયન્સ શું કહેવા માંગે છે કે હવે કેટલા ભાવ સુધી માર ખાઈને આવ્યો છે, હજુ કેટલી માર ખાવાની બાકી છે તમારે. જો આવી રીતે તમે કરશો તો આવતું બી હજુ કંઈ સુંદર થવાનું નથી. કારણ કે સુપર કોમ્પ્યુટર પાવરમાં તમારો એક એક મિનિટ જમા થાય છે. તમે આખો દિવસ કેવી રીતે રહો છો, કઈ રીતે તમારો ઉપયોગ રહે છે. નહીં તો દાદા આવી ગેરંટી જ ના આપત. શું કહેતા હતા કે જો તમે મારી આજ્ઞામાં રહો, મારા વિજ્ઞાનમાં રહો તો અમે ગેરંટી આપી છે 1-2 અવતાર તમારા પાર પહોંચી જશે. નહીં તો 15 અવતાર સુધી ઠેકાણું નહીં પડે. પણ દાદા પાસેથી જ્ઞાન લીધું છે તો 15 અવતારે તો ઠેકાણું પડી જ જશે એવી ગેરંટી આપતા હતા. પણ આપણે 15 અવતાર જોઈતા હોય તો પછી આવી રીતે રહેજો. નહીં તો અમે ગેરંટી આપીએ છીએ 1-2 અવતારમાં મોક્ષે જતા રહેશો. હવે તમારે પોતાને ડિસિઝન લેવાનું છે કે મારે કેવી રીતે જીવન કાઢવું છે. પણ જે કંઈ હિસાબ છે, જે કંઈ આપણે હિસાબ આ ભાવમાં છે કે એ તમારે ચાર્જ થયા વગર રહેશે નહીં. કારણ કે સામેવાળાના હૃદય તમને અંદર બેઠેલા ભગવાન રિસીવ કરે છે આખો દિવસ. તમે કોઈને દુઃખ આપો તો એના અંદર બેઠેલા ભગવાન રિસીવ કરે છે. ગમે તે રીતે પ્રતિક્રમણ કરતા હોય પણ એનો ભોજો તો આવે. જેવી રીતે તમે દાદાની આજ્ઞામાં રહો છો તો ફળ સ્વરૂપે તમને મોક્ષ મળે છે. કારણ કે તમારું પુણ્ય બંધાય છે. અને જો તમારું પુણ્ય ન બંધાય, પાપ બંધાય તો શું થાય? એટલા ભાવ તમારા પાછા જતા જાય. એટલે આપણે તૈયારી શું કરવાની છે કે મારે કેટલા ભાવમાં મોક્ષે જવાનું છે. એટલે વારે ઘડી દાદા કહેતા હતા કે તમને કોઈ મજા આવતી હોય આ સંસારમાં તો પછી ઉતાવળ શું છે, આરામથી જજો. ત્યારે હસબન્ડ વાઈફ લડતા હોય તો દાદા એવી કહેતા આરામથી જજો ને, શું ઉતાવળ છે, નહીં તો એડજસ્ટ કરો. જો તમને ઉતાવળ હોય, આ ગમતું ના હોય સંસાર, તો એડજસ્ટ કરો એકબીજા સાથે. અને નથી તો પછી ડિસએડજસ્ટમેન્ટ ચાલ્યા કરશે. અમે તમને કંઈ કહેતા નથી કે હમણાં જ મોક્ષે જાઓ. દાદા તો પૂછતા બી નહોતા કે તને આ શું થાય છે, કેવી રીતે થાય છે. કારણ કે અંદર પ્રજ્ઞા જાગૃત થાય ને એ તમને ચેનથી બેસવા ના દે. આખો દિવસ તમને ટોક કર્યા કરે કે આ યુ આર ડુઈંગ સમથિંગ રોંગ. તમને ચેનથી બેસવા ના દે. દાદા કે મેં એવી પ્રજ્ઞા શક્તિ તમારી અંદર બેસાડી છે પણ તમે એની વાત જ નથી સાંભળતા. સાંભળો તો તમારું વર્તન ચેન્જ થઈ જવું જોઈએ. જો તમારે મોક્ષની જલ્દી અભિલાષા હોય અને મારે 1-2 ભાવમાં મોક્ષે જવું હોય તો તમારા ઘરમાં એક કશાય ના થવા જોઈએ. નહીં તો પછી જેમ ચાલે છે તેમ ચાલે છે. હા, ભાવ અને અવતાર એક જ છે. એટલા અવતાર તમારા વધી જાય. જે દાદા કહેતા લાખ અવતારે ઠેકાણું ના પડે. એ તમારા લાખ જન્મ થઈ જાય તો એ ઠેકાણું ના પડે જો જ્ઞાની પુરુષ ના મળે તો. અને જ્ઞાની પુરુષ મળી જાય તો 1-2 અવતારમાં સીધા મોક્ષે જઈ જાઓ. આટલી ગેરંટી આપીએ છીએ. પણ આપણું શું છે, દરેક વખતે અહમ આવીને ઊભો રહે. મને આમ બોલ્યા, મારી સાથે આમ વાત કરી, આવી રીતે બોલાવતું હશે. એ જે અહમ ઊભું થઈ જાય છે, જે દાદા નો ડાઉટ એ નિર્જીવ છે પણ તમારે એને જોવું પડે અને એ વખતે તમારે માફી માંગવી પડે, એના પ્રતિક્રમણ કરવા પડે. જ્ઞાની પુરુષને પ્રતિક્રમણ કરવા પડતા હતા બોલો. તો અમારી શું મજાલ છે આ બધા જે જ્ઞાની પુરુષ આટલા બધા અલર્ટ હોય. એને તો સ્થૂળ દોષો અને સૂક્ષ્મ દોષો તો હોય જ નહીં, પણ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો માટે દાદા ભગવાન કહેતા હતા કે અમારે પ્રતિક્રમણ કરવા પડે છે. જે તમને હરકત કરતા નથી એ અમને હરકત કરતા હોય, અમારું મોક્ષ ઢેલે કરી નાખે. તો દાદા કે અમે હવે સ્થૂળ દોષોને સમજતા નથી, સૂક્ષ્મને નથી સમજતા, સ્થૂતર અને સૂક્ષ્મ તમને ક્યારે સમજશો તમે?
એટલે આટલી અલર્ટનેસ આપણે રાખવાની છે. એમના તો પ્રતિક્રમણ એક્ઝેક્ટ હોય ને. હા, હમણાં તો જબરજસ્ત પ્રતિક્રમણ હોય. આ જ ભાવમાં તમને ફળ મળે, પણ આપણે શું છે, આપણે હજુ ઘેર બેસતી નથી અથવા પેલું દાદા ઉપર બરોબર વિશ્વાસ આવતું નથી, એટલે આપણે કરીશું પછી કરીશું, આનાથી શું થશે, એટલે આવી રીતે આપણે થોડા નબળા પડી જઈએ છીએ. અને આપણું મન છે ને આપણા પર કાયમ હાવી થઈ જાય છે. એટલે મનના કયા મુજબ ના કરો. મન કે હમણાં થાકી ગયા છે, હવે પેલા સત્સાધન કરવાની પછી કરીશ, બપોરે કરીશ, આમ કરતાં કરતાં પછી એક દિવસ છૂટી જાય, ધીરે ધીરે અઠવાડિયા સુધી છૂટી જાય, એટલે મન લપટું પડી જાય. એટલે દાદાએ બહુ સરસ શબ્દ કહ્યો, આ મન લપટું પડી જશે. જ્યારે બી તમારે હોય ને, અલર્ટનેસ રાખો કે કેમ કરીને આ અમારે આ કરવું જ છે. જ્ઞાની પુરુષ કરતા હતા. જ્ઞાની પુરુષ દિવસમાં 3 વખત પ્રતિક્રમણ કરતા હતા. જ્ઞાની પુરુષ 3 વખત 9 કલમો બોલતા હતા. તો અમારે શું, જ્ઞાની પુરુષ મુજબ નહીં. દાદા કહે કે જો તમને મોક્ષે જવું હોય તો જ્ઞાની પુરુષ જે કરતા હતા એવી રીતે કરો. જ્ઞાની પુરુષના આશયમાં શું છે, જીવન કેવી રીતે હોવું જોઈએ એ મુજબ જીવો, તો પછી તમારી સેફ સાઈડ થઈ ગઈ. હવે સાધુ બાવો બની જતા, શાસ્ત્રની લંગા સાધુ બાવો બની જાય પછી શું કરતા હોય છે, આખો દિવસ શાસ્ત્રોમાં પડે, વર્ષો સુધી શાસ્ત્રો વાંચ કરે, પણ એમાંથી એક શિષ્ય આવીને એમને કહે, અને અથવા એનું પુસ્તક ક્યાં આગળ પાછું મૂકી દીધું હોય, પછી જુઓ સાધુ સાધ્વી શું કરે છે બધા શિષ્યને. કઈ બી વસ્તુ ઊંધી થઈ, અરે આટલા બધા શાસ્ત્ર વાંચો છો, કેટલી ફાયરિંગ આપો. કેટલા તો શિષ્યો બધા ભાગી જતા હતા એમના ગુસ્સેથી. દાદા બધું બતાવતા હતા તો ત્યારે મેં વિચારતા હતા કે આટલા વર્ષો સુધી એમના શિષ્ય હોય અને તમે પેલા એમના ગુરુ એમને કહે કે તમને અક્કલ નથી, મારી પુસ્તકથી ક્યાં મૂકી છે, અને એવો ફાયરિંગ આપે તો ત્યાંથી ભાગી જાય કે આ તમારા પુસ્તકો તમારી પાસે રાખો, જ્ઞાન તમારી પાસે રાખો, મારે રહેવું નથી. એટલે આટલી મોટી ઝંઝાટ છે. આપણે બધું ઘર બહાર છોડીને આવ્યા કે ચાલો હવે સાધુ બની ગયા, હવે તો મોક્ષ મળશે ને. આપણે ઘર બહાર, અરે કે ઘર સંસાર તમને અડતું નથી, તમારી અજ્ઞાનતા તમને નડે છે. ઘર સંસાર તો બહુ સારું છે. એ ઘેર બેઠા બરોબર વાઈફ જમવાનું બનાવી આપે, ત્યાં તો ખાવા માટે વારે ઘડી ઘરે ઘરે જવું પડે, મને આપો ભિક્ષા આપો તો અમે કંઈ ખાઈએ. તો તારે કે આવું બધું ઘરમાં બધું સુખ છે, એ બધું સુખ છોડીને તો મેં તમને કેવું જ્ઞાન આપ્યું છે, બરોબર. પણ વાઈફ કશું કહે તે જમે કરો, એટલું જ તમારે કરવાનું છે. એના માટે શું કરે કે મને આખો દિવસ વળ્યો છે એટલે સાધુ થઈ જાય, બાવા થઈ જાય, પણ પછી ત્યાં બી એ જ લંગા શિષ્યની પાસે લડમલડી કરવી પડે. એક સંસાર છોડીને આવ્યા, બીજું સંસાર ચાલુ થઈ જાય, એટલે ક્યાંય કડ વળે નહીં. દાદાનું sentence હતું ને કે સાધુ થવાની જરૂર નહીં, સીધા થવાની જરૂર છે. હા, કરેક્ટ. ઘરથી નાસી બાવા થતા આશ્રમોની વાત, પછી બધા એક આશ્રમમાં ગયા, બીજા આશ્રમમાં ગયા, ક્યાંય સોલ્યુશન મળ્યું નહીં, ક્યાંય આત્મા હોતી નથી. દાદા કે આ બધા જગતમાં ક્યાંય આત્માનું છાંટોય જોયું નથી. બોલો, છાંટો એ આત્માનું સુખ શું થાય છે એનો છાંટોય જોયો નથી. બોલો, આપણે તો આખું વિજ્ઞાન દાદાએ ખુલ્લું કરી દીધું. સાધુને ચેલા ચેલી ઘંટની વળગાડ, ત્યાગ છતાં રમકડાને તિથિની વડવાડ, અમે મોટા તમે છોટા બળ્યો આ સંસાર, મિથ્યા તત્વે રમણ ભ્રમણ જગત ઘટમાં, સ્વસ્વરૂપ લક્ષ્ય વિના નાવે બેડા પાર, એ બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમા, શા માટે વારે ઘડી કહે છે બીજે ક્યાંય ગમે નહીં? તમે જે જગ્યાએ ગયા, સાધુ થયા, રમકડા થઈને તિથિની વડવાડમાં પડ્યા, છેવટે ક્યાંય ગમશે નહીં. તો વારે ઘડીએ શું કહે છે, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. આત્મામાં ગમાડશો
તો તમને પરમનન્ટ સુખનો અનુભવ થશે. કેવો સુખ કે એક વખત આવ્યા પછી ક્યારેય જતું નથી. બોલો, જ્યારથી દાદા ભગવાને અમને આ જ્ઞાન આપ્યું, આ સમજણ આપી, અમને શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા, પછી કોઈ દિવસ શુદ્ધાત્મા પદ ગયું છે? નિરંતર હાજર રહે કે હું શુદ્ધાત્મા છું. ગમે તે પ્રકૃતિ આળા કરતી હોય, લડતી હોય, કશાય કરતી હોય, ગમે તે, પણ છેવટે ફરી ફરીને હું શુદ્ધાત્મા છું. ગમે તે રીતે પ્રતિક્રમણ કરશે, માફી માંગશે, પણ વારે ઘડી શું થશે? છેવટે હું શુદ્ધાત્મા છું. એટલે પછી શું દાદા કે હવે ક્યાંય ગમતું નથી તો આત્મામાં ગમાડને, એમાં તમને પરમનન્ટ સુખ મળશે. કોઈ દિવસે ક્લેમ રહે નહીં, કોઈ દિવસે કંઈ કશાયો થાય નહીં, આત્માને કોઈ કશાય થતા નથી. તો આપણે જોઈ શકીએ કે આ પૂતગલની બધી આ મારામારી છે. એ જે કરે છે, ઊંધું કરે છે, છતું કરે છે, બોલ કરે છે, જે કરે છે એને જોયા કરો. જ્ઞાતા અને દ્રષ્ટા નિરંતર આત્માનો સ્વભાવ એ છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. એવી સ્ટેજ પર મેં તમને બેસાડી દીધા છે. પછી વારે ઘડી તમે એકાકાર થઈ જશો તો કશું ફરક પડશે નહીં, પણ તમારું સુખ અવરાઈ જશે. જે આત્માનું સુખ છે, જે જુદાપણામાં રહે છે, નિરંતર તમને જાગૃત રાખે છે, એ સુખ તમારું અવરાઈ જશે. બીજું કંઈ નહીં થાય. દાદાનું જ્ઞાનનો ત્યાંનો ત્યાં જ રહેશે, પણ તમારું પ્રેઝન્ટ એક પળ બી સુખ અવરાઈ જાય તો પછી આપણે શું લોસ કર્યું કે પ્રોફિટ કર્યું? આટલું મોટું આખો ખજાનો મળી ગયો છે અમને, આખું બ્રહ્માંડના સ્વામી બનાવી દીધા, એના પછી બી આપણે આ વાતોમાં આપણે આપણું સુખ અવરાઈ જાય તો કેટલી મોટી ખોટ ખાઈએ છીએ. જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી તમે ખોટ ખાઓ તો આપણે માફ કરી દે, પણ ખબર પડ્યા પછી કે તમને આ રસ્તે જશો તો ખોટ પડશે, ખબર છે આગળ બહુ મોટો ખાડો છે, પછી બી તમે સીધા ચાલો તો શું થાય? ખાડામાં પડી જાય. એટલે કેટલું બધું તમારું નુકસાન થાય. દાદા કે અમે આટલી બધી તમારા પર મહેનત કરીએ છીએ અને પછી ઘરે જઈને બધું ઊંધું કરીને બેસી જાઓ છો, અમારી આખી મહેનત પાણી કરી દો છો. પછી દાદા આવું જ્યારે બોલે ને ત્યારે અમને વૈરાગ આવતો હતો. સાલું હકીકત છે, આટલું બધી દાદા મહેનત કરી, અમારી આટલી બધી વિધિઓ કરે, આખો દિવસ સવારથી દાદાની ટેપ ચાલુ થાય ને 6 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધી બોલ કરે. આખું વખત આ શું છે, આ છોકરાઓનું શું કરવાનું, આ હસબન્ડ વાઈફના ઝઘડામાં આમ થાય છે, તેમ થાય છે, એકને આમ પ્રેમથી સેમ વાત 10 વખત બોલે. અમારા મોટા ભાઈ હતા તે વારે ઘડીએ દાદાને કહે કે દાદા મારી ઈચ્છા નથી હોત તેમ છતાં મારી વાઈફ સાથે આમ થઈ જાય છે. દર બીજા ત્રીજા દિવસે દાદા હું બહુ પ્રયત્ન કરું છું, આમ થઈ જાય છે. તો સામેથી બીજું પ્રશ્ન શું પૂછતા હતા? કોણે થાય છે? બસ આવું બોલે ને તરત જ છૂટા પડી જાય. પણ દાદા મારાથી રોજે આમ થઈ જાય છે, દાદા આમ થઈ જાય છે. કોણે થાય છે? એટલે એક વાક્યની અંદર તમે છૂટા પડી જાઓ છો, એવું વિજ્ઞાન આપેલું છે. વારે ઘડી તમે પોતાને પ્રશ્ન પૂછો, કઈ પણ આમ થઈ ગયું, બોલાઈ ગયું, કોનાથી બોલાઈ ગયું? એટલે એને પોઝિટિવ જુઓ. પણ એ પોતે બોલે છે તો કે ના, એ તો ટેપ રેકોર્ડર છે. પછી વાણી એના હાથની સત્તા છે? નહીં, દાદા કહી દીધું, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે, તમારી કોઈ સત્તા જ નથી. તમે વાણીને કંટ્રોલ કરી શકતા નથી. એ તો ટેપ જે ભરીને આવ્યા છે એ ઉકળ્યા કરે છે. તો એને ટેપને જોયા કરો કે આ ટેપ વાગી, અને વાગી તો મારો હિસાબ છે એટલે વાગી, નહીં તો એ વાગે જ નહીં. એ મારો હિસાબ ચૂકતે કરવા આવ્યા છે. આમ કરીને તમે આખું ગોટો વાળી દો, જેથી કરીને તમારો જે સુખ છે તે અવરાઈ ના જાય. બહુ મહેનત કરીને દાદાએ વિભાજન કરીને આપ્યો છે. હું શુદ્ધાત્મા છું એ વિભાજન કરવામાં દાદા બહુ મહેનત કરતા હતા. સૌથી પહેલાં તો એટલી મહેનત કરવી પડે કે જ્યાં સુધી દેવી દેવતાઓને હાજર કરે, બધાને સિમંદર સ્વામીને હાજર કરે, પછી વિધિ કરતા હતા. પછી કે ત્યારે પછી કેટલી વિધિઓ કરીને આ જ્યારે શુદ્ધાત્માનું પદ બેસે છે ને કે આજે દાદા ભગવાને મારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે. એ પાપોને ભસ્મીભૂત કરે ત્યારે શુદ્ધાત્માનું પદ બેસે, નહીં તો બેસે જ નહીં. આ દાદી આ વિતરાગોની પૂરી સાયન્સ છે, વિતરાગની આખી પૂરી આ ક્રિયા છે, જેથી કરીને આ વિભાજન પડે છે. તો દાદા કે એના પછી કેટલી વિધિઓ કરતા હતા, કેટલી દરેકના રાત્રે બેસીને વિધિઓ કરે કે આ બધા મહાત્માઓનું કલ્યાણ કરજો, જગત કલ્યાણની ભાવના કરે. આટલી મહેનત કરતા ત્યારે પછી આ અમે બધા લાઈન પર આવ્યા. નહીં તો આજની તારીખમાં કઈ બી વસ્તુ બોલાય ને તો તમે આવા જ છો તો એને પેલું સીલ મારી દે. પણ હમણાં તો શું થાય છે, બોલાઈ જાય છે ખરા, પણ મારી ભૂલ છે, અંદર પશ્ચાતાપ થાય છે, મારે બોલવું નહોતું જોઈતું પણ નીકળી જાય છે.
પણ પશ્ચાતાપ થાય કે મારાથી ફરી દિવસ રાત દાદાએ રસ્તો બતાવ્યો કે પ્રતિક્રમણ કરો અને પછી નિશ્ચય કરો, ફરીથી આવી વાણી ના નીકળે. હે દાદા ભગવાન, તમે મને એવી શક્તિ આપો જેથી કરી મારી વાણી મીઠી મધુર નીકળે, જે વાણીથી મારા મન વચન કાયાથી વાણીથી કોઈને દુઃખ ના થાય. દાદાનો એક જ બેસમેન્ટ હતો કે આપણા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ, કારણ કે એના અંદર બેઠેલા ભગવાન આખો દિવસ રિસીવ કરે છે. એ રિસીવ કરે છે, એ રિસીવ કરે તો આપણા ભાવ બધા બગડી જાય. એટલે દાદા બોલતા હતા, વિચારીને વાણી બોલજો, વિચારીને વિચાર કરજો. નીકળી જાય તો એનું વાંધો નથી, એમના માટે અમને ખબર છે કે કયા કારણથી નીકળે છે, પણ એના પ્રતિક્રમણ કરજો. એ આપણે ઓબ્ઝર્વ કરવાનું કે આપણે કોઈ બી જીવને દુઃખ આપીએ છીએ તો એના પ્રતિક્રમણ થાય છે કે નહીં. પ્રતિક્રમણ થવા જોઈએ. પ્રતિક્રમણ થશે તો જ્ઞાની પુરુષે બતાડ્યું છે કે એનાથી તમે છૂટી જશો, એવી અમે ગેરંટી આપીએ છીએ. નહીં તો છૂટાશે નહીં આ કાળમાં. તૂટે ફૂટે વધે ઘટે એ રમકડા જાણ, એમાં વળી રાગે દ્વેષે ચલતો રે સંસાર. જડમાં પ્રીત સંવિકલ્પે ક્લેશ ને ભંગાર, વિકલ્પે ક્લેશ ને ભંગાર. શુદ્ધ જ્ઞાન મોક્ષ લક્ષ્ય ભૂલાશે કકડાટ, સ્વરમણ માલિનતાથી છૂટે જગત ધ્યાન. હે બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમાડ. એ બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમાડ. વ્યવહારનો એ ત્યારે આત્માને રમાડ. એ બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમાડ. શુદ્ધ જ્ઞાન મોક્ષ લક્ષ્ય ભૂલાશે કકડા. આ કકડાટ બંધ નહીં થશે. શુદ્ધ જ્ઞાન એટલે નિરંતર તમે દરેક જીવ માત્રમાં શુદ્ધાત્મા જુઓ એટલે આખી કકડાટ બંધ થઈ જશે. જ્યાં સુધી શુદ્ધાત્મા નથી દેખાતા ત્યાં સુધી કકડાટ ઊભી રહેશે. વારે ઘડીએ જ્યારે દાદા શું કહેતા હતા કે આ બે મેં આજ્ઞા આપી છે ને, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર મોહિની બેન, બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. એ જે શુદ્ધાત્માનો જે તમારી બે આજ્ઞાની ગેર બેસી ગઈ ને તો આ ઘરમાં ક્યાંય કકડાટ નહીં થશે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હી ઇઝ માય હસબન્ડ, પણ રિયલ વ્યૂ પોઈન્ટ હી ઇઝ શુદ્ધાત્મા ભગવાન. ભગવાન તરીકે તમે દર્શન કરતા નથી. જો ભગવાન તરીકે દર્શન કરો ને તો એક કકડાટ ના થાય, એક કકડાટ ના થાય, એક કશાય ના થાય, એક મતભેદ ઘરમાં ના થાય. પણ વારે ઘડી આપણે શું ભૂલી જઈએ છીએ, આ મારા હસબન્ડ છે, આ આવી રીતે કરે છે, આ આમની ટેવ છે, આમ કરે છે, તેમ કરે છે. આખો દિવસ આપણે શું છે ડિઝાઇન આપણી શોધ્યા કરીએ, ડિઝાઇન પ્રમાણે આપણે આખું ગ્રાફ બનાવ્યા કરીએ. પણ આફ્ટર ઓલ એક વસ્તુ બહુ સરસ હતી, જે દિવસ એ થઈ જશે ને તો હું 100% કહું છું, જે રીતે અમારા ઘરમાં સ્વર્ગ થઈ ગયો દરેકના ઘરમાં સ્વર્ગ થઈ જશે. મને અચાનક હમણાં આ પદ ઉપર વાત યાદ આવી. અમારા બાપુજી બહુ કડક હતા. હવે એ કડક હતા ને તો 8 છોકરાને 1 છોકરીને સંભાળી શક્યા. બાકી તો આ કાળમાં 2 છોકરાઓને સંભાળવું બહુ મુશ્કેલ છે. તમને કેમ લાગે છે બધાને? ઇઝી છે 8 છોકરા, બધા અલગ અલગ બ્રેન વાળા. હા તો નિહાને જોઉં તો વિચાર કરું કે ધન્ય છે, આ કેટલી એડજસ્ટમેન્ટ કરે છે, જબરજસ્ત. હું તો થાકી જાઉં. હું તો બીજો કોઈ હોય તો આમ ગુસ્સામાં, પણ ઓલ ધ ટાઈમ કે મારી ફાઇલ છે એનું સંભાવે નિકાલ કરવાનો છે. એવરીથિંગ એની ઓપોઝિટ ડિઝાઇન પ્રમાણે. કઈ ડિઝાઇન ટેલી થતી નથી બોલો. તો ત્યારે કેટલું બધું આપણે એમને બળ પ્રગટ કરવું પડે. અને જ્યારે બંને વાત કરે ને તો હું ગભરાઈ જાઉં કે હું હોઉં તો હમણાં તો બૂમા બૂમ કરી નાખું. પણ એ પેશન્ટથી, બેટા આમ નહીં કરવાનું, આમ કરવાનું, બેટા આમ કરવાનું. એટલે
હા હમણાં બહુ કરીને જ આવી છે. અચ્છા બોલો. સમટાઈમ્સ રહે છે ને સમટાઈમ્સ નથી. હા નથી રહેતો. પણ દાદા શું કહે છે કે આપણે અહીંયા જ બળ ઊભું કરવાનું છે, અહીંયા તપ કહેવાય. દાદા કહે છે કે મહાવીર ભગવાનને જેવા તપ હતા ને તો એ તપ સામે 1% બી નહીં. તમે વારે ઘડી થાકી જાઓ ને તોય તમારે કહેવાનું નહીં બેન આ તો આપણો હિસાબ છે, આપણે એની ચૂકતે કરવું પડશે. બહુ નાચી નાચીને હિસાબ પૂરો કરો, કારણ કે તમને દાદા ભગવાન મળ્યા છે અને તમને મોક્ષનો સિક્કો વાગી ગયો છે. આ તો હવે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. હવે 18 વર્ષનો થશે તો બેગ લઈને એ જ જતો રહેશે. તમે કહેશો ને રોકાઈ જાઓ મારી સાથે, કે ના મારે હવે મારી રીતે જીવન શરૂ કરવું છે. અમે અમેરિકામાં તો આવું જ છે ને બધે, કેટલા બી તમે રોકો પણ નહીં રોકશે. એટલે શું છે, આ ટેમ્પરરી એક એડજસ્ટમેન્ટ છે. ત્યાં સુધી આપણે મહાવીર ભગવાન જેવું 1% જેવું તપ સમજીને ચાલવાનું. અને વારે ઘડી કહેવાનું કે ભગવાન હતા તો કેટલું બધું તપ જોતા હતા. આવી રીતે આપણે આ તો દાદા કહે છે કે કંઈ બી નથી તપ આપણા ઘરમાં. એટલે આપણા ઘરમાં આપણું મહાભારતનું તપ હતું બહુ ભારે. તો અમે વારે ઘડીએ બાપુજી પર વિચાર કરી કે કેટલો ગુસ્સે થાય છે, કેવી રીતે વાત કરે છે, અમારાથી સહન થતું નથી. એમના જ્યારે ઘરે આવે ને તો એના બૂટનો અવાજ આવે ને તો બધી પેલા ઉંદરડાની જે બધા ખૂણામાં ભાગી જાય, કોઈ દેખાય નહીં. અને બાપુજી આવે ને બધા આમ બુક ખોલીને વાંચતા હોય, છેવટે ઊંધી બુક બી વાંચતા હોય. અમે પછી હસીએ ખરા, કારણ કે આમ કરીશું તો કે હમણાં બુક ખોલી. બહુ ઇન્ટેલિજન્ટ હતા, બહુ ઇન્ટેલિજન્ટ. આમ કરીએ ને આમ તો સમજી જાય મારી સામે હવે બુક નાટક કરે છે તું. કેવા ઇન્ટેલિજન્ટ કે 12 મિલો ચલાવે. હવે આપણે એમને કેવી રીતે ઉલ્લુ બનાવી, તો આમ ઊંધું બુક કરીને બી આમ વાંચતા હતા, આમ ભાગી જાય. તો અમારા મનમાં તો થાય ને કે બાપુજી કેવા ગુસ્સેવાળા છે. તો એક તો ભાઈએ કહી દીધું આ તો હિટલર જેવા છે, કારણ કે હિટલર જેવી રીતે કહે ને ગુસ્સે થતા હતા તે આ તો હિટલર જેવા છે. આમ આખો દિવસ આમ અંદર ગુંગળામણ થયા કરે, કારણ કે જે ટાઈમે વાંચવાનું હોય તે ટાઈમે ફરતા હોઈએ. કળયુગમાં તો બધું એવું એમના ડિઝાઇન પ્રમાણે તો હોય નહીં. કેટલી મહેનત કરે એકલા આટલા મોટા ઘરને ચલાવવા માટે. દાદા પોતે વાત કરે ને કે અમે જ્યારે આટલું બધું ઘર ચલાવવું પડે તો હું ત્યારે માર્કેટિંગ કરતો હતો, તો બેગ લઈને ત્યાં બોમ્બેમાં જાઉં અને પછી તે વખતે 5મા માળા 6ઠ્ઠા માળા સુધી લિફ્ટો નહોતી, તો લિફ્ટ ચડીને ઉપર જાઓ, પછી કે અમારે હમણાં જરૂર નથી, પછી પાછું આવું. એમ કરીને 100 જેવી રીતે 50-25 જેટલી કંપનીમાં જઈ હોય એમાંથી એકાદ જણો મને ઓર્ડર આપે, ત્યારે એમાંથી પૈસા થાય અને એના પછી બધા ઘર બહાર ચાલે બધાનું. કેટલી મહેનત કરતા હશે. તો એક વખત અમે કહ્યું બાપુજી અમે જે મહેનત કરીએ છીએ ને આવી મહેનત કોઈ નહીં કરતો હતો. ત્યાં સુધી કોઈ દિવસે બાપુજીએ બતાવ્યું નહીં કે મેં શું કર્યું છે તમને પાલન પોષણ કરવામાં. પછી એક દિવસ જ્યારે વાત કરીને પછી અમારા ઘરમાંથી કોઈએ કહ્યું નહીં કે મેં તમારા જેવું 40-40 કિલોમીટર સુધી ગરમીમાં ચાલતા હતા પાઇપલાઇન નાખવા. કોન્ટ્રાક્ટર હતા, ટોપા પહેરીને ગરમીમાં 40-45 ડિગ્રીની ગરમીમાં, કારણ કે કામ તો કરવું પડે. ગાંધીનગરની આખી પાઇપલાઇન મારા બાપુજીએ નાખેલી. તે અમદાવાદથી લઈને ત્યાં પાઇપલાઇન નાખવાની, નવું ગાંધીનગર ડેવલપ થતું હતું. તે ગરમીમાં અમે કલ્પના ના કરી શકીએ. ત્યારે બાપુ અમે કહ્યું ને અમે બહુ મહેનત કરી છે, રાત્રે 11 વાગે ફેક્ટરીથી આવે છે. સાહેબ આવી મહેનત તો કોઈ ના કરે. પછી બાપુજીએ ખુલ્લું કર્યું, પછી બધા ચૂપ થઈ ગયા. હલો 40 કિલોમીટર સુધી ગરમીમાં વોક કરવાનું, પાઇપલાઇન નાખવાની. ત્યારે કંઈ કન્સ્ટ્રક્શન લાઇનમાં પૈસા આવે ત્યારે આટલું મોટું ઘર ચાલે. પણ તો અમારે ત્યારે દાદાને વાત કરી કે બાપુજી અમારા પર દાદા બહુ ગુસ્સે થાય છે અને અમારાથી સહન થતું નથી દાદા. આ જ્ઞાન બધું જતું રહે છે. જ્યારે એ ગુસ્સે થાય ને ત્યારે તમે આવીને જુઓ કેમ. દાદા હિસ્ટ્રી શરૂ કરી. તમે 8 છોકરા અને 1 બેન, બરોબર, એમને નાનપણથી મોટા કર્યા, તો એના માટે તમને કોઈ દિવસે સ્કૂલની ફીસ આપી? હા દાદા ફીસ તો રેગ્યુલર આપતા હતા. પછી તમને કપડાં બપડા બરોબર પહેરાવતા હતા? હા દાદા કપડાં બી બહુ સારી રીતે લઈ આપતા હતા. પછી તમને વરસમાં કંઈ ફરાવા લઈ જાય? હા દાદા ફરાવા બી લઈ જતા હતા. પછી આમ કરતાં કરતાં તમે મોટા થયા, પછી તમે કશું કમાવતા હતા કે ના? તો બાપુજી એકલા જ ફેક્ટરી ચલાવતા હતા. પછી તમારા બધા છોકરાઓના લગ્ન થયા કે નહીં થયા? કે હા બધાના લગ્ન થયા. અને બાપુજીનો પ્રિન્સિપલ કે અમારે કોઈની પાસેથી કશી દાવરી લેવાની નહીં,
અને મારે દરેકને એવું જ કહેતા હતા કે તમારી દીકરી મને સાડીમાં જોઈએ, બસ એક સાડી પહેરીને મોકલી આપજો, બીજું કશું મારે જોઈતું નથી. એટલે બધો ખર્ચો બાપુજી કરે, એ લોકો ઉપર કંઈ ખર્ચો મૂકે જ નહીં. એ પોતાના પ્રિન્સિપલ ઉપર જીવન જીવતા હતા. તો કે બધાના લગ્ન કરાયા કે હા લગ્નમાં શું ખર્ચો થયો છે દાદા, એ જમાનામાં મારા પર બાપુજી કહેતા હતા ₹1,00,000 ખર્ચો થયો. પછી કે મારા લગ્નમાં 2 લાખ થયા. આમ કરતાં કરતાં મોંઘવારી વધતી ગઈ. તો કોઈ લગ્નમાં છેવટે ₹10,00,000 બી ખર્ચો. આટલા બધાને બોલાવો, જમવાનું બનાવવું પડે, બધું કરવું પડે. તો આમ કરતા હતા, આમ બધાને લગ્ન કરાયા. પછી ફેક્ટરીમાં બધાને શું બનાવ્યું તો કે બધામાં ડાયરેક્ટર બનાવ્યા બધાને. પછી એમના ઘરમાં છોકરા થયા તો આ બધાને પછી ઘર બનાવી આપેલા. તો તમે આટલું બધું કર્યા પછી બાપુજીના એક ગુસ્સા પર તમે કહો છો કે ઇઝ અ હિટલર અને અમારા પર લડે છે. આટલું બધું તમારા માટે કર્યું. કેવી રીતે મહેનત કરી હશે, કેવી રીતે પૈસા કમાવ્યા હશે. તે પછી બાપુજી જ્યારે બતાવ્યું કે અમે આવી રીતે જતા હતા અને ઓર્ડર નહોતા મળતા, તો અમને યાદ આવે અમારા 2 માળ ઉપર જવું હોય ને તો ગુસ્સો આવે. અક્કલ નથી બિલ્ડિંગ વાળાને, લિફ્ટ નથી મૂકતા. પણ બાપુજીએ કોઈ દિવસે કહેલું નહીં કે ચાલો 5મા માળ સુધી જવું, લિફ્ટ કેમ નથી. પણ તે વખત સ્ટ્રગલિંગ ટાઈમ હતું, બરોબર. આખા તે વખતે પાર્ટીશન થયું, બધા ક્યાંથી લોકોની હાલતો ખરાબ હતી. એવા ટાઈમમાં મહેનત કરીને આટલા મોટા પરિવારને ઉપર કર્યા. અમે બધા છોકરાઓ સ્તબ્ધ થઈ ગયા જ્યારે આ અમે એક્સપ્લેન કરતા હતા કે બાપુજી આટલી બધી મહેનત કરી. અને આપણે તે કે જ્યારે બી તમને બાપુજીની વસ્તુ દેખાય ને કે બાપુજી આમ કરે છે, ત્યારે એક જ વાક્ય વાપરજો, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. આ ઇંગ્લિશમાં જે દાદા SSC ફેલ હતા, પણ એવા વાક્યો કાઢ્યા છે ને કે બલબલા ખલંદર લોકો ના કાઢી શકે. એ ફર્સ્ટ વાક્ય અમારા ઘરના નિમિત્તે નીકળ્યું કે જ્યારે બી તમને લાગે ને કે તમારા બાપુજી ગુસ્સેવાળા છે, આમ છે, તેમ છે, 99% ગુણ જોતા નથી. એક ગુણ એ બી તમારા હિત માટે કરે છે. તમે નહીં તો 8 છોકરા તો બાપુજીને શું કરી નાખત. એટલે તમારે જ્યારે બી આમ વિચાર આવે ને બાપુજી માટે, ત્યારે આ વાક્ય બોલજો, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. ભલે ગુસ્સે થાય છે, પણ આફ્ટર ઓલ આમાં કેટલું મોટું વાક્ય છે. આ કેટલી બધી, ત્યારથી અમારે બધા બાપુજીના દોષ જોવાના બંધ થયા કે આટલી બધી મહેનત કરી અમારા પર, આટલું બધું કામ કર્યું, અમને આ સ્ટેજ પર પહોંચાડ્યા. કેવા સ્ટેજ પર? મેનર્સમાં નંબર 1 બનાવ્યા. નહીં તો આપણે શું છે કે ગમે ત્યારે કંઈ કુસંગ લાગી જાય તો ખબર બી નહીં. મેનર્સ એટલે સ્ટ્રિક્ટલી, કારણ કે બ્રિટિશ ટાઈમથી આવેલા, બ્રિટિશના જે બધા મોટા મોટા ઓફિસરો હતા એના છોકરાઓને ભણાવતા હતા. એટલે કેટલા ડિસિપ્લિન હશે. નહીં તો અંદર આવવાના દે બ્રિટિશરો એ જમાનામાં. But he was highly intellectual and well educated personality. That's why એ લોકો એમને બોલાવતા હતા. કારણ કે એ લોકો તો બધા બ્રિટિશરો શું કરતા હતા, વાઈફ છોકરાઓને લઈને આવતા હતા. સ્કૂલો બધા ત્યાં હતા લંડનમાં. તો એને ભણાવે કોણ? બાપુજીની ઇંગ્લિશ બહુ પાવરફુલ. તો એને કહેતા, મિસ્ટર શાહ, યુ હેવ ટુ ટીચ ઓલ માય સ્ટુડન્ટ, માય સન્સ. તે એ સમયમાં એટલું બધું ડિસિપ્લિનમાં થઈને આવેલા પુરુષ, અને એ ડિસિપ્લિન જોયું તો એવા પ્રમાણે અમને બધાને ડિસિપ્લિન શીખવાડ્યું. ત્યારે બીજાને શીખવાડતો હોય તો પોતા ઘરના છોકરાઓને તો પેલું શીખવાડે કે નહીં? હા, એટલે એ વાક્ય છે ને બહુ બધું કામ લાગ્યું બધાને. વાઈફને તમારે આમ દોષ દેખાય તો તમારે રિકલેક્ટ કરવાનું સવારથી લઈને શું કરે છે, કેવી રીતે આખું રસોડું સંભાળે છે, કેવી રીતે છોકરાઓની ટ્રીટમેન્ટ કરે છે, કેવી રીતે એને સ્કૂલ મોકલે છે, કેવી રીતે આ બધા એમને મોટા કર્યા છે, દરેકનું ખાવા પીવાની બધી કેટલી બધી કાળજી કરે છે. કાળજી કર્યા પછી આખો હસબન્ડ માટે કેટલી તૈયારી કરે છે, એમને જમવાની તૈયારી કરે, બધી રીતે રાત્રે સૂતા સુધી પછી રસોડું સાફ કરે. અમે એક કપ પ્યાલી ચા બનાવીએ ને આખું રસોડું બગાડી આવે તો ભાભી બહુ બૂમાબૂમ કરે. એના કરતાં તમે ચા બનાવશો જ નહીં. હું મારી રીતે ગમે તેટલી બીમાર હોય ને પણ રસોડું એવું કરી નાખીએ ને ખાલી ચા બનાવવામાં, દરેક વસ્તુ આમ કે આ દૂધ ઉકળી ગયું હોય ત્યાં પડ્યું હોય, પછી કેવી રીતે સાફ કરતા ના આવડે તો અમારા ભાઈને કે તમે મહેરબાની કરીને રસોડામાં આવશો બી નહીં, હું મારી રીતે કરી લઈશ. કેટલી કાળજી, કેટલી અન્ડરસ્ટેન્ડિંગ.
એના પછી એક વસ્તુ એનાથી કંઈ ઊંધી થઈ જાય એટલે પછી તમે અટેક કરો. એટલે ત્યારે દાદાએ એક આ વાક્ય આપ્યું ને, ઘણા બધા ઘરમાં બધા ઝઘડાઓ બંધ થઈ ગયા, કશાયો બંધ થઈ ગયા. જ્યારે બી તમને એવું કંઈ દોષ દેખાય ને એકબીજાનું, ત્યારે વિચાર કરો કે આફ્ટર ઓલ હી ઇઝ ગુડ મેન. હસબન્ડના દોષ દેખાય ત્યારે વિચાર કરો કે કેવી રીતે આને આટલી મહેનત કરી છે, કેવી રીતે બધા પૈસા કમાવીને આવે છે, અમે જઈએ તો અમારે કેટલી મહેનત કરવી પડે, ક્યાંથી આટલા બધા પૈસા કમાવાના, કેમ કરીને આ બધા ગાડીઓ લીધી, કેમ કરીને બધી આ મોર્ગેજ ભરે છે, શું કરે છે. આપણે તો ઘર ચલાવીએ છીએ પણ મહેનત તો એ કરે છે ને. એટલે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. એક ગુણ અવગુણ જોવા જેવું નથી. આ દાદાએ શીખવાડ્યું. જ્યારે બી તમને અવગુણ દેખાય ને તો વારે ઘડી એકબીજાને કહો કે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. એટલે આ આખી દાદાની સાયન્સ છે. શુદ્ધાત્મા અનુભવની અંદર આપણને અંદર કેવી રીતે મળે? શુદ્ધાત્મા અનુભવ, હા એમાં આપણને અંદર શું ફીલ થાય એમ? હા. આ પાણી પી લે બધા. હા, કે શુદ્ધાત્માનો અનુભવ કેવી રીતે થાય. જ્યારે આપણે વારે ઘડી કહીએ ને અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા અમે નિહાળી. હવે જ્યારે તમે બોલો ને તો તમને લાગે કે ભગવાનની ભૂમિકા કોઈ દિવસે કોઈએ નિહાળી નથી. ભગવાન કોઈની અંદર કોઈને જોયા નથી. આપણી અંદર પોતાની અંદર બી ભગવાનનો અનુભવ કર્યું નથી. પણ આ કેવી પરિસ્થિતિ છે કે જે રીતે દાદા ભગવાન અમારી સામે આવીને બેસતા હતા તો ભગવાનને જોઈને કેટલું આનંદ આવે. એની પ્યોરિટી, એનું આખું ઐશ્વર્ય જોઈને આમ થઈ જાય કે બસ એમને જોયા જ કરીએ. કલાકો સુધી એમ દાદાની આંખોમાં આમ જોયા કરીએ. અમે બેસતા ને તો અમારું મોઢું આમ નહોતું થતું. એમની આંખોમાં જોઈએ તોય અમને આનંદ આવે કે આ કેવા ભગવાન મળ્યા છે. એનો એટલું બધું પ્રેઝન્સનું, એટલી બધી ઇફેક્ટ કે તમારા આખા શરીરમાં આમ ધ્રુજી જાય, એટલી બધી ઇફેક્ટ એમની. અને બહાર સંસારનો એક વિચાર ના આવે. માયા શું છે એ માયા તો બહાર ઊભી હોય, પણ એક માયાનો વિચાર નહીં, બહાર સંસારનો એક વિચાર નહીં, આખું જગત વિસ્મૃત. જ્ઞાની પુરુષ દાદા પોતે એક્સપ્લેન કરતા હતા કે જ્ઞાની પુરુષ એટલે શું કે તમે એની સામે બેઠા હો ને તો આખું જગત વિસ્મૃત થઈ જાય. તમારી કરોડો રૂપિયાની ફેક્ટરીઓ હોય, કરોડો રૂપિયા બધા વિસ્મૃત થઈ જાય. એટલે એવી ભગવાનની ભૂમિકા અમે નિહાળી, જેથી કરીને એ આત્મા એટલું બધું પ્યોર સોલ હોય, એમની એટલી બધી ઇફેક્ટ હોય કે તમે એની બાજુમાં બેસો ને તમે પ્યોર થઈ જાઓ. એટલી એમની જબરજસ્ત ઇફેક્ટ. અને એવી રીતે જ થતું હતું દાદાની હાજરીમાં કે તમે તમારી જે પ્રકૃતિ હોય, જે સ્વભાવ હોય, બધું પરિવર્તન થઈ જાય. તમને કશી મહેનત કરવી ના પડે, તમને કોઈને ટકોર કરવી ના પડે કે આવી રીતે વ્યવહાર કરવાનો, આવી રીતે વાત કરવાની. બધું ઓટોમેટિક એની હાજરીમાં જ બધું, બધા તમારો કર્મો ઉગડી જાય, તમારા પાપો ભસ્મીભૂત થઈ જાય. એવું નામ જ્ઞાની પુરુષ. એટલે એને શું કમ્પ્લીટ આત્માનું આખું અનુભવ થઈ ગયો હોય, છૂટાપણું થઈ ગયું હોય. તો એ આત્માનો જે અનુભવ છે એની ઇફેક્ટ છે. તમે એની બાજુ બેસો તો તમને નિરંતર એનો અનુભવ થયા કરે. તમે પ્યોર થઈ જાઓ
તમારી અંદર જે કંઈ પણ નબળાઈઓ હોય બધી નબળાઈઓ ગાયબ થઈ જાય. દાદાને કોઈ દિવસે બી કોઈ મહાત્માને કહેવું નહીં પડેલું કે આમ તમે શું કરો છો. એની હાજરીમાં જ બધું સુધરી જતું હતું. એનું નામ જ્ઞાની પુરુષ, એનું નામ પ્યોરિટી, એનું નામ તમે આત્મા પ્રાપ્ત કરી. પછી વિચારશીલ હોય તો એ બાયફર્કેશન કર્યા કરે. જે સહજ પ્રકૃતિ હોય એમને કશું કહેવાનું જ ના હોય, એ એમની મેળે જ આખો દિવસ એ ભગવાનને જ નિહાળા કરે કે મારી સામે ભગવાન બેઠેલા છે. એવું તમને અનુભવ થયા જ કરે સેકન્ડે સેકન્ડે. કશું બોલવું ના પડે, કરવું ના પડે. એટલે દાદા શું કહેતા હતા કે અનુભવ કરવાની વસ્તુ છે. હું તમને કહું ને આત્મા પ્રાપ્ત થયું છે, આત્મા પ્રાપ્ત થયું છે, એ તમને કંઈ વળે નહીં, પણ તમારે અનુભવ થશે આત્મા પ્રાપ્ત થયાનો. કે આત્મા પ્રાપ્ત થયું એટલે શું કહેવાય કે તમે કોઈના દોષ ના દેખાય, તમને નિરંતર દરેક જીવાત્મામાં તમને ભગવાન દેખાય, ત્યારે આત્મા પ્રાપ્ત થયું કહેવાય. એટલે આપણા પુરુષાર્થમાં શું હોય કે પાછલું જે ભરેલું માલ હોય તો નીકળે. તે વખતે એવું લાગે કે આ તો આવું બોલે છે, આ તો આમ કરે છે, પણ એ તો ભરેલું માલ નીકળે છે. સપ્રેસ કરીને દાદા કહે છે તમે માલ લઈને આવ્યા, સપ્રેસ કરીને. અને એ જ્યારે નીકળે તો એમને જોયા કરો અને તમને એવું બી થયા કરે કે હજુ આ ઉંમરે બી આવું બધું નીકળે છે, આ ઉંમરે બી આવું નીકળે છે, એવું થયા કરે તમને. પણ શું કહે છે તમે બધા કર્મો સપ્રેસ કરીને ભરીને લાવ્યા છો, દબાઈને. પેલી જગ્યા ના હોય ને તોય દબાય કરે. અમારે ત્યાં કોઈ વેસ્ટ લેવા આવતા હતા ને તો એક બોરો હોય ને, હા, તો બોરામાં શું છે બધી બલ્કી હોય. તો બલ્કી હોય ને તો શું કરે, એક માણસને લઈ આવે કે જેવી રીતે માલ નાખતો જો ને ફરી તું દબાવતો જજે પગેથી. આમ દબાવીને આખો માલ 100 કિલોનો બોરો આટલો કરી નાખે. એટલે શું કહેવાય સપ્રેસ. અને પછી જ્યારે કાઢે ને તો એક એક કરીને બેગ નીકળે ને તો કે સાલું કેટલું માલ લઈને આવ્યા છે. આ બોરી દેખાય ના નહીં, પણ સપ્રેસ કરેલી. એટલે એટલું વારે ઘડી માલ નીકળ્યા જ કરે છે, કારણ કે સપ્રેસ કરીને કર્મો ભરીને લાવેલા છે. પણ હવે શું છે, આપણે વારે ઘડી કહીએ કે જેટલું માલ નીકળવું એ નીકળવા દો ને. આપણે હવે સેફ સાઈડ થઈ ગઈ છે, આપણે હવે સેફ સાઈડ છીએ. કારણ કે જ્યારે બી માલ નીકળે તો ભાઈ ભરેલું માલ છે, ગયા ભાવમાં સપ્રેસ કરીને લાતો મારીને ભરીને લાવેલા છે. તો પછી હવે તો નીકળશે જ ને. હવે તમારી પાસે કોઈ ચાન્સ જ નથી. હવે જેટલું બી માલ નીકળતું જાય વગેરે જોયા કરવાનું, આટલું ભરેલું હતું, આટલું ભરેલું હતું, આટલું ભરેલું હતું, એમ કરતાં બોરી ખાલી થઈ જશે. પછી ખાલી થઈ જશે, એ નિરાંત થઈ જશે, એ પછી મોજ કરજો ને. આ દાદા શું કહે છે ટેમ્પરરી ફેસ છે. ટેમ્પરરી ફેસમાં જ્યારે આ બધી વસ્તુ ભરીને લાવ્યા છો એ જોયા કરો કે શું ભરીને માલ લાવ્યા છો. તમારે હવે કશું કરવાનું નથી, તમારે ખાલી જોયા કરવાનું છે કે શું બની રહ્યું છે, કયું માલ ભરીને લાવ્યા છે, એની શું આપણે રિઝલ્ટ આવી છે. હવે આ માલ જોઈતું નથી, હવે આ ભાવ અમને વધારે કરવા નથી, હવે અમને છૂટી જવાનું છે. એવી રીતે અંદર ખાને તૈયારી કરવાની. અને બીજી દાદા બહુ સરસ વાત કરતા હતા કે જો તમે નિશ્ચય કરો ને કે મારે આ રીતે ચાલવાનું છે, આ માર્ગે ચાલવાનું છે, તો તમને બધા સંજોગો એવા ભેગા થઈ જ જશે. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ બધા ભેગા થયા જ કરશે. જે તમારો નિશ્ચય હશે, તો તમારો નિશ્ચય પાકું હશે ને તો આડા રસ્તે તમારાથી જવાશે બી નહીં, ગમે તે રસ્તે. અને પછી એક વખત આત્માનું સુખ ચાખી લીધું પછી તો તમે છોડશો બી નહીં. કારણ કે જ્યારે સુખ અવરાઈ જાય ત્યારે પછી ચેનથી બેસાશે બી નહીં. કે ફરી તમે કહેશો કે ચાલો આ બંધ કરો ને, આ બધું અમારું આખું સુખ અવરાઈ ગયું, હમણાં આટલી વારમાં તો ખાલી અમે આવું વિચાર કરતાં આવું બધું થઈ ગયું. એના કરતાં પોતાની આત્માની ગુફામાં રહી જાઓ ને. જ્યારે બી નવરા હોય, ફ્રી ટાઈમ હોય, આત્માની ગુફામાં જતા રહો. કારણ કે એ ગુફામાં તમને કોઈ હલાવી શકશે નહીં. તમારી સેફ સાઈડ થઈ જશે, આત્માની ગુફામાં જતા રહેશો તો. બરોબર ને? હવે પૂછો બધું જે પૂછવાનું હોય. ભગવત સ્વરૂપ હા, ભગવત સ્વરૂપ અને શુદ્ધાત્મા સ્વરૂપ, હા. એ બેમાં હા, શુદ્ધાત્મા એટલે શું? કમ્પ્લીટ આત્મા. શુદ્ધાત્મા. ભગવત સ્વરૂપ એટલે ભગવત ગુણોવાળા. આપણે કહીએ છીએ દાદા ભગવાનનું ઐશ્વર્ય જો. દાદા ભગવાન આંખમાં જુએ તો આંખમાં જોતાની સાથે બધી મોહ જતો રહે. એ ભગવત ગુણો કહેવાય. જોતાની સાથે એ આરપાર શુદ્ધાત્માના દર્શન કરે એટલે અમારી અંદર શુદ્ધાત્મા પ્રગટ થતી જાય. એ બધા ભગવત ગુણો કહેવાય. કોઈની પાસેથી કશું લે નહીં, આભાપ જ કરે. જેવી દાદા કહેતા દાદા ઓબ્લાઇઝિંગ નેચર, એ ભગવત ગુણો કહેવાય.
બધાને જીવ માત્રને સુખ આપે. આપણે તો કોઈને સુખ અપાય છે? તો અમને કોઈ નથી કહેતા ને ભગવત ગુણવાળા છે. એટલે ભગવત ગુણવાળા કેવા કે આખો દિવસ બીજાને સુખ માટે બધા હસતા રહે. અમે કેમ કરીને બધાને સુખ આપવું, કેમ કરીને બધાને આવી રીતે કરું. ઓબ્લાઇઝિંગ નેચર એટલે દાદાની હાજરીમાં દાદા પોતાની કોઈ ફ્રેન્ડ્સ હોય કે ગમે તે લોકો હોય ને તો કેમ કરીને ઓબ્લાઇઝિંગ કરવું, કેમ કરીને બધાને ફોન કરતા કે આને જોબ નથી તો એને જોબ આપે. આપણે કે આપણે આપણા કામમાં છે, ક્યાં બીજા માટે ફોન કરીશું. ભગવત ગુણો કેમ કરીને મારાથી બધાને સુખો, એ ભગવત ગુણો. શુદ્ધ આત્મા તો આપણા આત્માનું સ્વરૂપ છે. એ શુદ્ધ આત્મા એટલે આપણે આ પૂતગલથી કમ્પ્લીટ છૂટા છીએ. પૂતગલથી આપણે છૂટા થઈ ગયા, બાકી શું બચ્યું? તો આપણે શુદ્ધ આત્મા બચીએ. એટલે આ રીતે બનેલું બાયફર્કેશન છે. ભગવત ગુણો એટલે દાદા કહે કે 1008 ગુણો વાળા. 1008 ગુણો એટલે શું? બધા ભગવત ગુણો, ભગવાનના ગુણો કહેવાય. આવા ગુણો હોતા નથી. એટલે એવા અમને દાદા મળ્યા છે 1008 ગુણો વાળા. તો આપણે એવા ગુણવાળાને ભજીએ તો આપણા અંદર એ ગુણો પ્રગટ થતા જાય. દાદા કહે ને કે જેનું નિધિ ધ્યાસન કરો તે સ્વરૂપ થતા જાઓ. એટલે તમને કહો ને કે દાદા ભગવાન જે આપની અંદર ગુણો છે એ અમારી અંદર પ્રગટ થાઓ. જે દાદા ભગવાન આપને જે એડજસ્ટ કરવાની શક્તિ છે એવી મને એડજસ્ટ કરવાની શક્તિ આપો. જે દાદાના ગુણો હોય ને તે આપણે માંગ કરવાના. અમે એવું કરતા હતા નાનપણથી. દાદાની હાજરી બેઠા હોય તો ઘરમાં કંઈ કશાય બોલબાચમ થઈ જાય તો દાદા મારાથી આ થઈ જાય. દાદા તમને જેવી રીતે પેશન્સ છે. દાદા જ્યારે બધા મહાત્માની વાત સાંભળે ને તો નોન સ્ટોપ જ્યાં સુધી એ બોલે ને ત્યાં સુધી એ સાંભળ્યા કરે. 15 મિનિટ સુધી સાંભળે. દાદા આમ થાય છે, તેમ થાય છે. તો દાદા તો એટલા ઇન્ટેલિજન્ટ ને કે 2 સેકન્ડમાં પકડી લે, બસ થઈ ગયો, હવે આગળ બોલ ને. કોઈ દિવસે એવું બોલ્યા નહીં. 20 મિનિટ સુધી વાત કરે ને તોય સાંભળ્યા કરે. એના પછી એક સેન્ટેન્સમાં જવાબ આપે. એટલે એ ભગવત ગુણ કહેવાય. આપણે વાઈફ હમણાં કશું કહેતા હોય ને હજુ એ 2 સેન્ટેન્સ ચાલુ ના કર્યા હોય એના પહેલા કટ કરી નાખે, કાપી જ નાખે. બોલો, એ ભગવત ગુણ ના કહેવાય. ભગવત ગુણ એટલે જ્ઞાની પુરુષ કેવી રીતે કરતા હતા એવી રીતે આપણે સાંભળવાનું 20 મિનિટ. ત્યારે તમારે જ્ઞાની પુરુષ જેવા ગુણો પ્રગટ થાય. દાદાને લાગે કે હવે હેડેક થતું, અમને હેડેક થતું, તમે દાદા કેવી રીતે સાંભળે છે, આટલું બધું બોલ કરે છે. એક પ્રશ્ન પૂછવાનો તો એક સેન્ટેન્સમાં પૂછો ને 20 સેન્ટેન્સમાં પૂછવાનું. એના પછી આમ થાય છે દાદા, પછી આમ થાય છે, પછી તેમ થાય છે. દાદાને તમે એક સેન્ટેન્સમાં બોલો તો સમજી જાય. જ્ઞાની પુરુષ એટલે શું? સર્વકળા સંપન્ન. એને કદું વધારે એક્સપ્લેન કરવાની ના હોય. પણ તેમ છતાં એ સાંભળતા હતા. એટલે શું કરે? એમની ટાંકી ખાલી કરવા દે. જો આપણે એની ટાંકી ખાલી નહીં કરવા દે ને અડધા વચ્ચે તો પછી બીજા વાક્યમાં તો 10 સેન્ટેન્સ વધારે બોલે, કારણ કે હજુ ટાંકી ખાલી થઈ નથી. એટલે પછી જ્યારે ચૂપ થઈ જાય ને, એકદમ શાંત થઈ જાય અને ફરી આગળ કંઈ એમની ટેપ ના વાગે ત્યારે દાદા જવાબ આપે. પછી એની ટાંકી ખાલી થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. પણ બોલવા દે બધું. એટલે આવી રીતે આપણે દાદાના ગુણોને પ્રગટ કરવાનું છે. જય સચ્ચિદાનંદ, જય દાદા ભગવાન, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સર્વિષ્ઠાબેનનો નણંદનો ભાણો થાય. અચ્છા, પણ બહુ જણા પેલા તમે એડમન્ટન ગયા? હા 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 હા. એમના આહો, બહુ સરસ. કઝિન તાજીબ brother. હા 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 હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવજે પાછા. એટલે આપણે દાદા ભગવાનના ભાવિ તીર્થંકર ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. હા, તો એ વખતની જે 24 છે તે બધા એમના ભાવિ તીર્થંકર કહેવાય? ના, બધા ભાવી ના કહેવાય. એ તો હમણાં 2 જ થયા ને. બસ ચંદ્રકાંતભાઈ અને કનુ દાદા. હા, એના જે એ ભાવિ તીર્થંકર કહેવાય. હા, જે દાદાએ અનાઉન્સ કરેલા. બીજા કયા થવાના છે એ દાદાએ અનાઉન્સ નહોતા કર્યા, પણ થશે તો આ જ સિરીઝમાં. જેને દાદા પાસેથી આવું અક્રમ જ્ઞાન મળેલું છે આમાંથી જ થવાના છે આગળ. એમાંથી 24. હા, તેથી દાદા ભગવાન ફર્સ્ટ એમના માટે બોલી ગયા, પદ્મનાભ પ્રભુ. ફરી 2 ભાવિ તીર્થંકરો માટે બોલ્યા. પછી અમારા સંઘપતિએ ના પાડી કે બધું અનાઉન્સ ના કરશો. હા, નહીં તો બધા દુકાનો ખોલી હમણાં જ બેસી જશે. એ દાદા જાણતા હતા, કારણ કે કાર્ડ બહુ ભારે છે, બહુ ભારે કાર્ડ છે, તમને કલ્પનામાં ના આવે. નહીં તો આવા દાદા ભગવાન બોલ્યા જ નહોતા કે 4 ડિગ્રી અમારી ઓછી થઈ ગઈ, મને પચ્યું નહીં, તમને પચશે નહીં. વાય? આ કાર્ડને લીધે. બહુ ભારે કાર્ડ છે.
નહીં તો બધા દાદા અનાઉન્સ કરે કે જેટલા બી તમે સાધુ સંતો ફકીરો જે બધા બહુ ઓલ્યા થઈ ગયા, જેનું બહુ નામ છે, અખા કબીર, જેના બી તમે નામ બોલો ને, જેટલા બી તમે સંતો સામે, એ અમારી સભામાં બેસેલા છે. એ તમને હમણાં ખબર ના પડે, પણ દાદાને ખબર પડે. એ દાદા જાણતા હતા કે આ કેવા પુરુષો આવેલા છે. દાદાજી સેવા કરે, ભાઈ તીર્થંકરમાં કરે. ના, દાદા તો તીર્થંકર. તીર્થંકર. એ તો સીધા દાદાનું અનાઉન્સ બી થઈ ગયેલું ને કે દાદાએ કવિરાજે લખી દીધું. ચોવીસના પહેલા. પહેલા તીર્થંકર પદ્મનાથ પ્રભુ. એટલે આપણે કેવા પુણ્યશાળી છે કે જે પ્રભુ તીર્થંકર થવાના છે એને અમે પહેલાથી નિહાળ્યા છે. એને દિવસ રાત અમે આરાધન કરીએ છીએ. એને હમણાંથી તમે વિચાર કરો, એટલે દાદા અમારી કેટલી બધી સેફસાઇડ કરીને ગયા છે. હા, કારણ કે એ તો હજુ આવતી ચોસી કેટલી આગળ છે, પણ અમને બધાને મોક્ષનો સિક્કો મારી દીધો. તમને તો સાક્ષાત મળી ગયા, આ તો બીજા લોકો માટે કે જે લોકો મોક્ષે જશે અને દાદાને મળશે, ભાવિ તીર્થંકર આપણા પદ્મનાથ પ્રભુને મળશે, ત્યાં સુધી તો કેટલા હજારો વર્ષ બાકી છે. આપણે આપણી ગાડી શું કરી દીધી? મોક્ષ માટે વાળી દીધું. આપણે સીધા હવે મોક્ષે જતા રહેવાના. એટલે અમારા તો પહેલાંથી દર્શન થઈ ગયા. બરોબર. એટલે વારે ઘડી દાદા પદ ગવડાવતા હતા. અમે કેવા પુણ્યશાળી, તો લાખ વખત ગવડાવ્યું હશે. ગમે ત્યારે બી આમ બેઠા હોય ને, હા, અને દાદા કે ગાઓ અમે પુણ્યશાળી. એ આખું પદ તમે વાંચો ને તો તમને એવું લાગે કે કવિરાજે શું લખ્યું છે. આટલી બધી કમ્પ્લીટ તૈયારી કરી દીધી છે અમારે મોક્ષે જવાની. જેમને ચંદ્રકાંતભાઈને જોયા એ બધા તો એક જ ભાવમાં 3 તીર્થંકરને જોઈ લીધા. હા હા, બહુ મોટી વાત બહુ કહેવાય. મોટી વાત. હા, ગજબ કહેવાય. હા, હવે દાદાએ કહ્યું ને આપણે બધાની કેવી તૈયારી કરી દીધી છે કે આવતા ભાવનું ભાથું બાંધી દીધું છે બધા આપણા મહાત્મા. એટલે કહેતા હતા કે હવે આ ભાવમાં સીધા થઈને દાદાના કયા મુજબ જીવન કાઢી જાઓ, દાદાના આશય મુજબ ઘરમાં એક કશાય થવા ના દો, એક મતભેદ થવા ના દો. ફાઇલ તરીકે દેખાય તો ફાઇલોનો સંભાવે નિકાલ કરો. પણ એક વસ્તુ જે દાદાને કહે ને કે એવું ઘર હોવું જોઈએ કે ભગવાન તમારા ઘરમાં આવીને વસી જાય, તમારા આવીને દર્શન કરે, એવું તમારે ઘરમાં વ્યવહાર રાખો કે ભગવાન આવીને દર્શન કરે તમારા. અને આપણે 75% તો ગાડી આગળ જતી રહી છે. હવે દાદાના 25% આપણે થોડું આપણે એને પુશઅપ કરવાનું છે. બધી રીતે દાદાએ અમારી તૈયારી કરી આપી છે. એક એક વસ્તુ ખુલ્લી કરીને આપેલી છે કે આ શાનાથી શું થાય છે, આ કરવાથી શું થાય છે, આખું સાયન્સ ખુલ્લી કરીને આપી દીધી છે. પણ હવે બાકી આપણે રહ્યું છે શું? હવે કરવાનું બાકી શું રહ્યું છે? નિરંતર 5 આજ્ઞામાં રહેવાની. હવે વારે ઘડી દાદા બોલતા બી હતા કે આ જ્ઞાન મળ્યા પછી હવે કશું કરવાનું બાકી રાખ્યું નથી અમે. એટલે કોઈ વસ્તુ રાખી નથી. બરાબર. તમારે પ્રગતિ કરવી હોય, તમે પોતાની અંદર ઘરે બેસીને સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, તમે પોતાની પ્રગતિ માટે કરો છો કે મારે જલ્દી જવાનું છે. પણ જવાનું તો નક્કી છે. પાછું દાદા એવું બી કહેતા હતા કે હજુ 1% બી સાયન્સ બહાર નથી આવ્યું. હા, એ તો ખાસ કહેતા હતા. એટલે તમે વિચાર કરો. અને બીજી બાજુ એવું બી કહેતા હતા, જો એક વાક્ય મારું પકડી લેશો તો સીધા મોક્ષે જતા રહેશો. પછી છેવટે એન્ડમાં તો એવું કે એક શબ્દ પકડી લેશો. એટલે કેવું જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં, એક શબ્દમાં વચન બળ છે. એ વચન બળ એમનું મોક્ષે લઈ જશે. એટલે નિરંતર સમાધિ રહે એવી રીતે દાદાએ વાત કરી. એટલે એવી રીતે રહે છે બધાને, નિરંતર સમાધિ રહે. ગમે તે થઈ ગયું એ તો પાસ્ટ થઈ ગયું. દાદા કે આજે બોલાચાલી થઈ ગઈ, ધેટ ઇઝ પાસ્ટ, ગોન. અને ફ્યુચરમાં આપણે કશું ખબર નથી કે શું થવાનું છે. પણ લીવ ઇન પ્રેઝન્ટ. આજે દાદા ઇક્વેશન આવે, લીવ ઇન પ્રેઝન્ટ. જે થઈ ગયું એની ચિંતા ના કરો. જે બન્યું તે ન્યાય. ગાડી આગળ દોડાવો. લીવ ઇન પ્રેઝન્ટ. પ્રેઝન્ટમાં શું છે કે આપણે હવે જમવાનું છે, જમીને ખાઈ પી. પછી આપણે વિચાર બી નહીં કરવાનો, આમ થયું તે શું થયું, પેલું થયું તે શું થયું. વિચાર માત્ર બી નહીં. લીવ ઇન પ્રેઝન્ટ એવરી મુમેન્ટ. પ્રેઝન્ટમાં રહેશો તો સુખ ઉભરાશે. પાસ્ટમાં જશો તો દુઃખ થશે. ફ્યુચરમાં જશો તો તમને ખબર નથી, એના માટે બી દુઃખ થશે. આમ કરીશું તો શું થશે, થશે કે નહીં થશે, આ જોબ કરું કે નહીં કરું,
એ બી સારો દુઃખદાયી છે. જ્યારે ડિસિઝન નથી આવતો, કેટલા જણા પૂછે અમારે શું કરવું જોઈએ, ફ્યુચરમાં આમ કરીશ તો શું થશે, પછી આમ કરીએ કે ના કરીએ, એ બી દુઃખ છે. પણ જ્ઞાનીઓ કેવી રીતે રહે? લીવ ઇન પ્રેઝન્ટ. કાલ તો મેં જોઈ નથી તો શા માટે મારું ટાઈમ વેસ્ટ કરવું? પણ આમ ગમે તે વસ્તુ અનાઉન્સ થાય ને કે આમ થઈ જશે, હવે વર્લ્ડ વોર થશે, અમારે અહીંયા અમેરિકામાં રહેવું કે ના રહેવું, ક્યાં શું કરવું, ક્યાં જવું, કયા દેશમાં જઈને સેટલ થવું, કેટલા બધા પ્રશ્નો થતા હોય. કારણ કે જ્યારે બધી ચિત્ત અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર પછી રવાડે ચડે તો ક્યાંનું ક્યાં કલાકો સુધી લઈ જાય. ચેન જ ના બેસવા, ચેનથી બેસવા જ ના દે. એટલે દાદાએ બમ ફોડી દીધો. ફ્યુચરની વાત વિચાર બી ના કરો, કારણ કે તમને ખબર નથી. વર્તમાનને જ પ્રેફરન્સ આપો. હા, વર્તમાનમાં પ્રેઝન્ટ. એટલે ખાઈ પીને બધું દાદાનું જ્ઞાન ભગો કરો, એને પકડીને આખો દિવસ રાત તમે એના ઉપયોગમાં રહો, એટલે દેટ ઇઝ સફિશન્ટ. અને દાદાએ પછી ગેરંટી બી આપેલી છે કે અમારા મહાત્માઓને કશું થવાનું જ નથી, ભલે વર્લ્ડ વોર થાય ને. એ તો અમે જોયેલું. પછી 1974માં જ્યારે પાકિસ્તાન બમ ફોડતા હતા ને, તે અહીંયા અને બાબુભાઈ વકીલને ત્યાં આપણું આખું સત્સંગ ચાલતું હતું, બધું બ્લેકઆઉટ થઈ ગયેલું હતું ચારે બાજુથી. કારણ કે બ્લેકઆઉટ ના કરે તો પછી એ લોકો અમારે રિફાઇનરી પર બમ ફોડવાના હતા અને ડુપ્લિકેટ રિફાઇનરી બનાવેલી. પણ જ્ઞાની પુરુષનું કેટલું બધું મહાત્મ કે દાદા કે અહીંયા બધા છે ને, અહીંયા બેઠા છે ને દાદા ભગવાનની હાજરીમાં એક બમ પડવાનું નથી. અને મહાત્માઓને બી નિડર થઈને બેઠા હતા. પેલી મેનબત્તીઓને આગળ પેલી નાની નાની લાઇટો ઓન કરીને બધા ચારે બાજુથી બેસતા હતા અને રોજે દાદાનું સત્સંગ ચાલતું હતું. 200, 300માં કોઈને એ યાદ બી ના આવે કે અમે ઘરે જઈએ, હમણાં બમ ફૂટશે. તો વારે ઘડી ઉપરથી અવાજો આવતા હતા, ભારે અવાજો આવે કે ફ્લાઇટો બધી દોડતી હતી. એવું જ લાગે કે હમણાં બમ ફોડશે. ચિત્ત ત્યાં જાય. તે જાય. પણ તેમ છતાંય બધા હોલમાંથી કોઈ ઊભા થયા નહીં. કારણ કે દાદા ભગવાન બેઠા હોય ત્યારે દુનિયાની કઈ વસ્તુ બી આમ તેમ થાય નહીં. એટલે કેવા દાદા નીડર બનાવેલા છે. આત્માની ગુફામાં ઘૂસી જવાનું એટલે શું કે હા, આત્માની ગુફામાં એટલે આપણે ગુફામાં જઈએ, બરોબર, અંધારું હોય તો કશું દેખાય, પણ તમે ત્યાં ગુફામાં બેઠા હો તો તમને ખબર પડે ને કે હું અહીંયા ગુફામાં છું. ગુફા હોય ચારે બાજુથી અંધકાર હોય, પણ તમે ત્યાં છો તો તમને તો ખબર પડે ને આખી ગુફામાં અંધકાર છે પણ હું છું. એવી રીતે આત્માની ગુફા એટલે શું કે તમે બહારનું ક્યાંય બી તમને અસર થાય નહીં. તમે પોતાના શુદ્ધાત્મા, બહાર કોઈ બી સંજોગ તમને અડે નહીં, કોઈ બી સંયોગ તમને હલાવી શકે નહીં. પોતાના સ્વમાં આત્મા સિવાય કશું દેખાય નહીં તમને. એટલે આપણે આત્માની ગુફામાં જતા રહ્યા. ગુફામાં ગયા એટલે એના પછી કશું તમને દુનિયાનું કોઈ બી વસ્તુ દેખાય નહીં. તમે દાદા બોલે કે એક પેલું રૂમ બનાવવામાં આવે, લોખંડનો રૂમ, એને આખા લોખંડના રૂમને સીલ કરી દે ચારે બાજુ, અને એની અંદર તમે હો, એમાં આત્મા હો. આત્મા આરપાર જઈ શકે પણ તમને કોઈ હલાવી શકે નહીં, કોઈ તમને જોઈ શકે નહીં. એટલું બધું પ્રોટેક્ટેડ છે આત્માની ગુફામાં. એટલે તમને બીજું કશું દેખાય જ નહીં આત્મા સિવાય. આત્માની ગુફામાં જતા રહો, પોતાની અંદરની ગુફામાં, એટલે તમને આત્મા સિવાય કશું દેખાય નહીં. અને કોઈ તમને ટચ કરી શકે નહીં, તમને કોઈ હલાવી શકે નહીં, તમને કોઈ બાળી શકે નહીં, તમને કોઈ કાપી શકે નહીં. એટલે ત્યારે તમારી કેવી સેફ સાઈડ થઈ જાય. તમને કોઈ હલાવી શકે નહીં, મારી શકે નહીં, કાપી શકે નહીં. એટલે કેટલું તમે પ્રોટેક્ટેડ સીલ વોલની અંદર છો. એવી રીતે આત્મામાં ઘૂસી જવાનું, જેથી કરીને બહારનો એકે સંજોગ તમને હલાવી ના શકે. પણ તમે લિટરલી એકાંત હોવું જોઈએ કે ભીડમાં બધા બેઠા હોય ત્યારે હું જઈ શકું? એ તો તમારે એવી રીતે દાદા કે ને, કોલાહલમાં શુક્લ ધ્યાન. મુંબઈમાં કોલાહલ હતું, પણ એની અંદર તમારે શુક્લ ધ્યાન, એટલે તમે આત્મામાં 100% રહી શકો. એના માટે તમને કંઈ પેલું એકાંત જોઈએ નહીં. એવું દાદા તમને આત્માનું ખુલ્લું દર્શન કરીને આપેલું છે. ભીડમાં એકાંત. ચારે બાજુથી ભીડ ચાલતી હોય તોય તમે શુદ્ધાત્માના લક્ષ્યમાં રહીશું, તોય તમે છૂટા રહી શકો. તમે એકાકાર થાઓ જ નહીં. અમે લોકલ ટ્રેનમાં જતા હતા, દાદરથી જઈએ બોરેવલી, જે જગ્યા જવાનું હોય, અંદર લોકલ ટ્રેનમાં ઊભા રહીએ ને તો એટલી બધી ભીડ હોય કે તમે કલ્પના. ઘણી વખતે તો એવું બી બનતું, જ્યારે નવા હતા ને ત્યારે ભણવા જતા, તો એક બાજુથી પેલા લોકો ચડે ને તો બીજી બાજુ ઉતારી દે,
એ જ સ્ટેશન પર, હજુ અમારે આગળ જવાનું હોય. પછી અમે હસીએ કે ચાલો આ કેવી ભીડ છે, પણ તોય અમે હસીએ પછી કે આ કોલાહાલમાં શુક્લ ધ્યાન દાદાએ કહ્યું એવું ગજબનું આપ્યું છે. અનુભવ થયા કરે. પછી બીજી લોકલ ટ્રેન માટે રાહ જોઈએ અને આ નિરાંત એને આપણા પર હસીએ ખરા કે જો આવું થાય છે. હસીએ બધા. બીજા બધા તો ગાળો આવ્યા, બધા લોકો કેવા ગાંડા છે, આટલા ધક્કા મારી મારીને બહાર પાડી દીધે છે, હવે ક્યારે પહોંચીશ, આ સાલા નાલાયક લોકો છે, આમ છે, એવું બધું ગાળો આપે. પણ અમે તો હસીએ કે ચાલો આ બરોબર છે, આજે વ્યવસ્થિત બરોબર છે, હવે ફરી બરોબર આપણે ત્યાં મોડે જઈશું, માર ખાઈશું, ગાળો ખાઈશું, પણ આજે વ્યવસ્થિત છે, આપણું જ્ઞાન આજે હાજર રહેશે, આપણો શુદ્ધ ઉપયોગ હાજર રહેશે. અને કોઈ બી સંજોગ આવે અમને હલાવી ના શકે આત્માને એવી રીતે. એટલે દાદાએ કહ્યું, દાદા જોતા હતા ને મુંબઈની આટલી બધી, પછી અમે ટ્રેનમાં બેસીએ ને તો 1 ઇંચ બી હલવાની જગ્યા ના હોય હાલવાને, અને બધા આમ પકડીને પેલા ઊભા હોય, પેલા હેન્ડલ પકડીને, અને બધા આમ એકબીજાના મોઢા આમને સામને આમ જુએ તો ખાલી આમ ટચ થાય એટલા મળે, અને પછી મારા પગ પર જોરથી દબાઈને ઊભા હોય, અને તો બી એને ખબર ના પડે કોનું પગ મારા પગ ઉપર છે. બધા એકબીજાને જોયા કરે, ચાલો મૂકો ક્યારે આ પગ ઉપાડશે, આટલું ભારે, આમ કરી દે. પછી કોને કહું, અને 10 જણા ઊભા હોય મારી વચ્ચે. એટલે પછી દાદાની યાદ આવે, કોલાહાલમાં શુક્લ ધ્યાન જોયા કરો કે થોડી વાર સ્ટેશન આવી, હાથ પગ જતી ગયો, બધા ભાગી ગયા. એટલે એવું ત્યાં અનુભવ થતા હતા આત્માના. મારે તો બહુ અનુભવ છે ત્યાં. હા, અમે તો મુંબઈમાં રહેતા હતા, બહુ અનુભવ. બહુ અનુભવ. હા મારો son 9 વર્ષનો હતો અને મલાડ જતા હતા મારા ભાણાની ઘરે. હા, તો મલાડ આવ્યું તો ધક્કા મૂકીને મારો son ઉતરી ગયો, અમે પડી ગયા. થઈ ગયા. ટ્રેન તો ચાલવા લાગી, કેટલો જીવ બળીને પાય, એટલો ઉતરી ગયો. ક્યાં ઉતરશે? આવું તો બહુ વખત બનતું હતું. આવી જાય. એ અમારે વખતે સૌને નરેન એવું ભાભી થયું. તો ઉતરી ગયા હતા. રહી ગયો તો મને અંદર. ખબર નહીં કે ઉતરી ગયા છે. તો પછી નરેન ભાભી ને મારો son બધા જોડે જ હતા, હા. પણ મને એમ કે એકલો જ ઉતરી ગયો હશે નીચે. પછી હું તો છેક બોરીવલી સુધી ગયા, પછી પાછા આવ્યા ત્યાં તો જોયું કે ભાભી જોડે અંકિત ઉભો હતો. એ બી lucky. કોઈ લઈ ગયા હા, એટલે લઈ પછી જ ના લઈ. હા, પણ એ બી લકી. ઘણી વખતે તો મેં શોધવા નીકળવું પડે, કારણ કે મોબાઈલ હતા નહીં તે વખતે. અમારા ભાભી ક્યાં ઉતરી ગયા ખબર જ ન પડે. હવે પેલા ચર્ચગેટ થી લઈને વિરાર સુધી ગાડી જાય છે, હવે કયા સ્ટેશને ઉતરાય કઈ ફોન બી ના કરી શકે એકબીજાને. પછી અમે એક સ્ટેશન ઉતરીને જોવા ગયા કે ભાઈ ક્યાં ઊભા છે, ક્યાં ઊભા છે. છેવટે એક સ્ટેશને મળ્યા, એ બી ત્યાં જ ઊભા હતા. વળતી ટ્રેનમાં જવું પડે પાછું. હું ત્યાં કેસી કોલેજમાં ભણતી, ચર્ચગેટ બાદ જવાનું. હું ચની રોડ રહેતી, ચની રોડ થી જવાનું મારે. ઓહ, પણ ચર્ચગેટ ની ટ્રેનમાં એટલી જ ભીડ હોય, હા, બહુ ત્યાંથી જબરજસ્ત આવતા ખાલી હોય. ખાલી હોય. હા, પણ જતી વખતે. કોલેજ જવું હોય તો મારે ચર્ચગેટ ટ્રેનમાં જ બેસવું પડે મારે. હા, કરેક્ટ. તમે જે ગેટમાં ચડો ને હા, એટલો બધો ફોર્સ હોય કે તમને બીજા gate બીજા એવા તો મારી સાથે 6-7 વખત બન્યું હશે. અને દાદર સ્ટેશન પર ઉતરો ને અને ત્યાં જે ભીડ આવે ને, માય ગોડ, ઇટ ઇઝ. પબ્લિક ચડવા માટે બી એટલું તમે ઉતરવાના. પછી ધીરે ધીરે અનુભવ થઈ ગયા ને પછી શું છે, જ્યાં સીટ હતી ને ત્યાં અંદર ઊભા રહેતા હતા. પણ હવે તો અમે ટ્રેન લેતા હતા, હવે તો સીધી બોમ્બે મારા ભાઈની ઘરે જઈએ, ત્યાંથી સીધી ટેક્સી કરીને બોરીવલી જ્યાં જવું ત્યાં જઈએ. હા, બરોબર. હવે એક સીટ થઈ ગઈ છે. બોમ્બેમાં હવે પહેલા જેવું નથી. સહન ના થાય આ બધું. હવે નથી. ટેક્સી જ કરી. હવે તો easy. હવે તો બધું સંજોગો બદલાઈ ગયા. એકામત અને એકાચત, હમ. એ મને સમજાવો ને. એકામત ને એકાચત, હા. ચત, right? શું કે છે? એકામત અને એકાચત. હા, એકામત એટલે શું? આપણું એક જ મત, અને એ મત પ્રમાણે જવાનું. જે મત તમે ડિસાઈડ કરો કે આ મારો એ મત છે, અને એ મત પ્રમાણે તમે એમને જુઓ. અને એકામત એકાજત એટલે આપણે સંજોગ વાઇઝ શબ્દ છે બંને, કે બંનેનું એક જ મત હોવું જોઈએ. એકામત એકાજત આપણે વ્યવહાર કરવાનો. બંને સામસામા વાઈફ હોય, હસબન્ડ હોય, તો એનું મત જુદું પડે એટલે શું થાય? ઝઘડા થાય, કશાય થાય, બધું. એકામત એકાજત એટલે આપણે બંનેનું એક મત અને એક પ્રમાણે જઈએ, એકબીજાની સામે એ રીતે વ્યવહાર કરીએ તો આપણું સમાધાન થઈ જાય. એ આ ઇક્વેશન આપેલી છે. પણ મત બધું બદલાઈ ગયું તો પછી આપણું વ્યવહાર બદલાઈ જાય. પછી આપણે એના બધા કશાયો ઊભા થાય, પછી એકબીજાને આરોપો ઊભા થાય, એની એન્ડ જ ના આવે. એટલે એક મતે ચાલવાનું એટલે શું? જે મારું મત છે એ બી એનું મત બરોબર છે, એને ટેલી કરવાનું. નથી સમજાતું તો આપણે વારે ઘડીએ ઇક્વેશન નંબર 1 પર જવાનું કે પેલું રૂલ કરેક્ટ છે. એટલે બનતા શું પ્રયત્ન કરીએ છીએ કે મત આપણા જુદા હોય છે આ સંસારમાં, કોઈનું મત જોડે ટેલી થતું જ નથી.
પણ હવે આપણે ક્યાં સુધી આ રીતે ચાલવું? દાદા કહે છે ક્યાં સુધી આપણે આ પ્રમાણે આપણું વ્યવહાર કરવું જેના લીધે આપણું સુખ અવરાઈ જાય છે? તો એ મત જ્યારે જોડે નહીં બી થતા હોય તો પણ એવા મતને જોઈન્ટ થઈ જવાનું. એક્સેપ્ટ નહીં બી થતું હોય તો બી આપણે જોઈન્ટ થઈ જવાનું, એના મત પ્રમાણે ચાલવાનું, જેથી કરીને આપણે જમવાનું બરોબર ટેબલ પર મળે. નહીં તો થાળી ફેંકીને મૂકે, લો ખાઓ, કારણ કે મત બરોબર જમ્યું નહીં, એની અંદરને બધું કશાય ઊભા થયા, એને સુખ વર્તાયું નહીં, એટલે પછી એમના પછી વ્યવહાર જુદો પડી જાય. એટલે દાદા શું કહેતા હતા કે તમે ઘરમાં એવું વ્યવહાર રાખો જેથી કરીને કોઈને એકબીજા માટે અભાવ તિરસ્કાર ના થાય, કોઈને આમ એવું ભાવ ના થાય કે આ કેવા માણસ મને મળ્યા. એટલે એ દાદા બહુ કાળજી કરવા માટે બોલતા હતા, કારણ કે ઘરમાં જે કશાય થાય ને એ દાદા કહે કે એ ઘરમાં ભગવાનનો વાસો જ ના આવે. મત તો જુદા હોય જ, આપણે એક મત તો લઈને આવ્યા જ નથી, આવી આપણી પુણ્ય જ નથી કે આપણા મત પ્રમાણે બધા ચાલે, આપણું મત બીજા સાથે ટેલી થાય. એવું કળયુગમાં હોતું જ નથી. ખ્યાલ આવ્યો? એ દાદા શું કહેતા હતા, નહીં તો કવિરાજને આ પદ ગાવું જ ના પડે. કળયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. કળયુગમાં કેવું હોય, તમારું જે સુરે એ જ પ્રમાણે વાઇફ બોલે, જે તમે ભાવ કરો એ જ પ્રમાણે હસબન્ડ કરે, એકદમ એને સતયુગ કહેવાય. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળયુગમાં ખોટી આશા નહીં રાખવી. કળયુગમાં ક્યાં આશા રાખો છો? કળયુગમાં હોય જ નહીં. અને આખો દિવસ અમને શું થાય કે આવું કેમ કરે છે, આવું કેમ બોલે છે, પણ આ કળયુગમાં આશા રાખવાની જ ના હોય. આવું જોઈએ, નવું તો થવાનું જ નથી. એટલે આપણે આ રીતે આપણે વ્યવહાર એડજસ્ટ કરીને આવું સુરતાલ મધુર કરીને જીવન કાઢી લેવાનું. દાદા એટલા માટે કહેતા હતા કે એક કશાય ના થવું જોઈએ. વારે ઘડી બોલતા હતા એક કશાય થાય છે તો આપણે ભગવાન દર્શન કરવા જ ના આવે, ભગવાનનો વાસો ઘરમાંથી નીકળી જાય. એટલે આપણે આ બનતા પ્રયત્ન કરવાના. થઈ જાય છે દાદા કહે છે એની બિલકુલ પરવા કરશો નહીં. મત જોડે ટેલી નથી થતું એની ચિંતા કરશો નહીં, પણ અંદર ભાવ એ રાખો કે મારે કેમ કરીને બધાને સુખ આપવું છે, મારે કેમ કરીને બધા સાથે એડજસ્ટ થવાનું છે. નહીં તો એડજસ્ટ એવરીબડી દાદા વાક્ય જ ન બોલતા. ફાઇલોનો સંભાવથી નિકાલ કરજો, આવું બોલતા જ નહીં. ફાઇલો છે પણ ફાઇલો તો આવી જ હોય ને, નવી શું પણ નહીં કે સંભાવથી નિકાલ કરજો, એમને દુઃખ ના થાય એવી રીતે વર્તન કરજો, એવી રીતે એમની સાથે વ્યવહાર કરજો સંભાવથી. ભાવ અંદર બગડવું ના જોઈએ. એટલે આમ કરતાં કરતાં શું છે, ભાવ કરતાં કરતાં દાદા પાસેથી શક્તિ માંગતા માંગતા આપણી ગાડી આવી જશે લાઈન પર. પણ દાદા શું કહે છે કે શક્તિ માંગ કરજો, જે જે વસ્તુ આપણામાં નબળાઈઓ છે તે માંગ કરજો, અને જે માંગશો તે હું આપવા માટે આવ્યો છું અહીંયા. જે શક્તિ માંગો તે આપીશ. આપણી તૈયારી હોવી જોઈએ કે મારે કેવી રીતે જીવન કાઢવું છે. જીવન એવી રીતે કાઢવાનું કે જેથી કરીને બધા અમારા પાસેથી શીખે. દાદા તમારી પાસે ક્યાંથી આવું જ્ઞાન આવ્યું કે અમને દાદા ભગવાને જ્ઞાન આપ્યું? તમે દાદા ભગવાન માટે નિમિત્ત ક્યારે બનશો, જગત કલ્યાણનું નિમિત્ત ક્યારે બનશો કે જ્યારે તમારું વ્યવહાર સુંદર થઈ ગયો છે. તમને જોઈને 10 જણા બીજા આવશે, તમારી પ્રકૃતિ જોઈને, તમારો સ્વભાવ જોઈને, તમારું વર્તન જોઈને, અને તમે 2-4 જણાને આ બાજુ ફેરવ્યા તો તમે મોટામાં મોટું પુણ્ય બાંધો. જેને તમે તમારા નિમિત્તે તમારા વ્યવહારથી 2-4 જણા દાદાની પાસે આવ્યા, આ વ્યવહારમાં આવ્યા તમારું વ્યવહાર જોઈને, તો તમારે દાદા કે કેટલું બધું પુણ્ય બંધાય. તમને કલ્પનામાં ના આવે કે તમે 2 જણાને આ બાજુ ડિરેક્શનમાં વાળો તમારા વ્યવહારથી. તમારા ઘરમાં તમે સમજો હસબન્ડ વાઈફ હોય, બીજા હોય, બાળકો હોય, તો તમારો વ્યવહાર જોઈને એ બધા તમારે આ લાઈનમાં આવી જાય, દાદામાં થઈ જાય, એટલે બહુ મોટો તમારો પુણ્ય બંધાય. આ પુણ્યના ફળે આપણે દાદા કે છે 1-2 અવતારમાં તમે મોક્ષે જજો. એટલે હવે આપણે શું કરવાનું? આખો દિવસ પુણ્ય ભેગું કરવાનું. કેટલા જન્મોથી પાપ ભેગું કર્યું છે, બરોબર? આ ભાવમાં હવે નિશ્ચય કરીએ કે મારે પુણ્ય ભેગું કરવું. આપણે દાદા મુજબ ચાલવાનું, દાદાના આશય મુજબ જીવન કાઢવું, અને જેથી કરીને અમને જોઈને બીજા બધા લોકો શીખે. બીજા બધા જે ન્યૂ જનરેશન છે, અમારા ઘરમાં દરેક ઘરમાં જુઓ તો હમણાં 3જી જનરેશન ચાલે છે, પણ હમણાં દેખાય છે કે ન્યૂ જનરેશન જે 3જી આવે છે કેવા દાદા, કારણ કે અમને બધાને જોઈ રહ્યા છે એ યંગસ્ટર્સ જેટલા બી છે અમારા ઘરમાં જુએ છે, અને જે પેરેન્ટ્સનું સ્વભાવ છે એ પ્રમાણે એ જુએ છે. અને જે આપણે નહીં સુધરીશું તો પછી એ લોકોને શું અસર પડશે?
દાદા કે આ તો હેલ્ધી માઇન્ડની જનરેશન, એ ઓન ધ સ્પોટ તારણ કાઢશે. તમે કેવી રીતે વાત કરો છો? મને કહો છો સીધી રીતે વાત કર, તમે કેવી રીતે વાત કરો છો? જુએ કે ના જુએ? એટલે દાદા કહેતા હતા કે જ્યારે છોકરાઓ બેઠા હોય ને એની સામે કોઈ દિવસે વળશો નહીં. હસબન્ડ વાઈફને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપેલી. એક મહાત્મા હતા, તે એ શું કરે, ઘરમાં જ્યારે કંઈ વાઈફની સાથે કંઈ બોલાચાલી થઈ જાય ને તો છોકરાઓ બોકરાઓ બેઠા હોય ને એની પરવાહ જ ના કરે, કારણ કે એ વખતે ગુસ્સો આવી જાય. ગુસ્સો આવી જાય તો એ જુએ નહીં કે આ બધા છોકરાઓ મારી સામે બેઠા છે, મારી વહુ બેસી છે. પેલા એ ગુસ્સેને કંટ્રોલ ના કરી શકે અને પછી જે દનાદન એકબીજાને આપે. તો એ લોકો તો બધા રૂમ બંધ કરીને જતા રહે પોતપોતાના રૂમમાં, પણ અંદર જઈને શું વિચાર કરતા હશે તમે કલ્પના કરો. હા, કેટલી બધી, જેટલા છોકરાઓ ઇન્ટેલિજન્ટ હોય ને એ પોતપોતાની રીતે અંદર મશીનરી ચલાવે. અને એ દાદાની હાજરીમાં કેટલા જણા એવા હતા જેમાંથી કોઈ આપતા પુત્રો બી બન્યા. ત્યારે દાદા કહેતા હતા, પેણી કેમ નથી જતો તું? દાદા મેં જોઈ લીધું બધું. હા, કે કેટલા ઇન્ટેલિજન્ટ હશે કે જ્યારે કે દાદા બધું જોઈ લીધું, પહેણવામાં શું સુખ છે અમે જોઈ લીધું ઘરમાં. એક સેન્ટેન્સમાં જવાબ આપતા હતા ત્યારે ખબર પડી કે આપણું શું અસર પડે છે આપણા ઘરમાં જો આવી રીતે કરીએ તો. એ આવી રીતે ચાલતું હતું બહુ બોલાચાલી. અને પછી એક વસ્તુ બહુ સરસ હતી કે જ્યારે બી દાદાની અમારે મહાત્માઓને બધાને જ્ઞાન મળી ગયું તો દાદા પાસે એટલી બધી નિખાલસપણું હતું અને એટલા બધા અમારી માથા પર એમનું હાથ હતું કે જ્યારે અમારા ઘરના દાદા હોય ને તો દાદાની જઈને કેવી રીતે વાત કરી એવું બધું ખુલ્લું કરી દેતા હતા. આમ વિચાર બી ના આવે, ભલે આટલા જણા બેઠા હોય ને તો સીધી વાત ખુલ્લી કરી દે. દાદા હું જ્યારે આમ હોઉં ને છોકરા સામે આવું બધું બોલે છે, આ વ્યવહાર બરોબર છે? છોકરા સામે બોલાતું હશે? એટલે કે દાદા કે હા બરોબર નહીં બોલો. પણ દાદા એ વખતે કંટ્રોલ રહેતું નથી. જ્યારે એ બોલે ને મારાથી તો મગજ આમ સટકી જાય, પછી તો મારાથી સહન થાય નહીં. અને પટેલ પ્રકૃતિ તો બહુ ભારે પ્રકૃતિ, કોઈની રાહ બી ના જોઈએ. ચોપડામાં એકદમ એક્સપર્ટ એ દાદા બોલતા હતા, હું નથી બોલતો. કે એમ આવું થઈ જાય છે. તો દાદાએ કહ્યું કે જ્યારે બી તમને એવું થાય ને, હા, તો તમારે શું કરવાનું, તમારા વાઈફ સાથે એક એગ્રીમેન્ટ કરવાનું. કેવી રીતે એગ્રીમેન્ટ કરવાનું? કે આજે જેવી રીતે દાદાએ કહ્યું છે ને કે આપણા ઘરમાં ક્યારેય બી એકબીજા સાથે બોલવાનું નહીં. અને કંઈ બી ઊંધું છતું થાય તો તમારે ડાયરીમાં લખી દેવાનું. ચાલો આ મારે પોઈન્ટ લખવાની છે કે આણે આ રીતે આમ ઊંધું કર્યું અને એના માટે મારે એને ફાયરિંગ આપવાની છે. પણ દાદાએ કહ્યું છે છોકરાઓ સામે નહીં આપવાની, તો તમારે લિસ્ટ બનાવવાની. તો વાઈફને કહ્યું તમે તમારી લિસ્ટ બનાવો અને હસબન્ડને કહ્યું તમારી લિસ્ટ બનાવો. બંને જણાએ લિસ્ટ બનાવવાની, બરાબર, અઠવાડિયા સુધી. પછી રવિવારના દિવસે શું કરવાનું? કમાટી ગાર્ડનમાં જવાનું. હા, કમાટી ગાર્ડનમાં જવાનું અને પછી લિસ્ટ લઈને જે લડવું હોય તે લડવાનું. દાદા કે ભાઈ કમાટી ગાર્ડનમાં તમે બધા લડો આવી રીતે તો બધા લોકો શું કહે છે? તો દાદા કહે છે તમારે એમને શું કહેવાનું? અમે છે નાટકની રિહર્સલ કરીએ છીએ. તમારા છોકરાઓ છે ને, છોકરાઓ જે સ્કૂલમાં ભણે છે એમાં અમારે મધર ફાધરનું રોલ આવ્યો છે. તે અમારે સ્કૂલમાં એ બધું નાટક કરવા માટેનું રોલ છે. તો દાદા આવું બોલતા વખતે પછી તમે લડો ને જેટલું લડવું છે. આ બધી કમાટી ગાર્ડનમાં કોઈ ગયા હોય વડોદરામાં તો ચારે બાજુથી બેન્ચો લગાવેલી છે અને મને હસબન્ડ વાઈફને એ બધી લિસ્ટ લઈને લડવાનો. તે દિવસે મારી સાથે આવી રીતે વાત કરી હતી, તમને અક્કલ નથી, કારણ કે અઠવાડિયા સુધી તમે બોલતી બંધ કરી હોય તો બંધ કેટલું ભરાયેલું હોય. અરે ગુસ્સે થાઓ જે ગુસ્સે થવાનું હોય. અને કોઈ બી આવીને કહે તો કે અમે નાટક કરીએ છીએ, નાટકની તૈયારી રિહર્સલ કરીએ છીએ. પણ ઘરમાં કોઈની સામે છોકરાઓ સામે લડવાનું નહીં. હવે ત્યાં તમારા બાજુમાં છોકરાઓ નથી અને તમારા નાટક તમે પૂરું કરી આવ્યા અને પછી ડિસિઝન લેવાનું કે હવે નેક્સ્ટ વીકથી આપણે આવી રીતે પોતપોતાની અંદર સુધારો કરીશું, આવી રીતે આપણે વ્યવહાર સુધારીશું. આમ કરીને પછી બીજા અઠવાડિયામાં હજુ ઓછું આમ કરીને બધું ધી એન્ડ થઈ જાય, માલ ખાલી થઈ જાય. પણ છોકરાઓની સામે લડશો નહીં, કારણ કે એ તમને જુએ છે, એમના તમારા પર સંસ્કાર બધા બગડશે. આપણે આખો દિવસ મહેનત કરીએ કે અમારા છોકરાઓને શું સંસ્કાર પડશે, શું આપણે કરીએ જેથી કરી અમારા છોકરાઓને દાદાના સંસ્કાર મળે, અને આપણે જ એમની સામે લડતા હોઈએ તો શું દશા થાય એમની? અંદર આખો દિવસ દુઃખી થયા કરે. અને આજની જનરેશન તો બહુ અલર્ટ છે, બહુ જાગૃત જનરેશન છે.
બરોબર, કરેક્ટ દાદાએ દાખલો આપ્યો ને. એકાચત બી એમ જ આવી જાય. શું? એકાચત એકામત ને એકાચત તો એકાચત બી એમ જ આવી જાય. હા, એ આપણી બોલવાની રીત છે, એક મત એક જત. ઓકે. હા, એટલે એકબીજાના મત પ્રમાણે ચાલો. ઓમ પરમેષ્ટિ અને પંચ પરમેષ્ટિનું ડિફરન્સ. હા, ઓમ પરમેષ્ટિ જે આપણે જે શ્રેષ્ઠ પુરુષો છે, શ્રેષ્ઠ પુરુષો, એક્ઝામ્પલ શ્રેષ્ઠ પુરુષોમાં કેમ ઓમ પરમેષ્ટિમાં આવી જાય, બધી માતા રાણી આવી જાય, ઘંટાકર્ણ મહાવીર દેવ આવી જાય, જે બધા શ્રેષ્ઠ પુરુષો છે એ બધા આવી જાય. પંચ પરમેષ્ટિ જે આપણે ત્રિમંત્રમાં પહેલા 5 બોલીએ છીએ, સિમંદર સ્વામી જે સિદ્ધ થઈ ગયા, પછી જે આચાર્ય છે એ પંચ પરમેષ્ટિ કહેવાય. તે 5 ને પછી અમે નમસ્કાર કરીએ છીએ. નિષ્પક્ષપાતીમાં કોણ છે? નિષ્પક્ષપાતી કેટલા બધા દેવી દેવતા હોય ને. હા, કેટલા પક્ષવાળા હોય, કેટલા નિષ્પક્ષવાળા હોય, પણ એ ઘણા બધા હોય. આપણા મંદિરમાં સરસ્વતી, લક્ષ્મી બધા નિષ્પક્ષપાતી. હા, નિષ્પક્ષપાતી આપણે જે બધા. હા દેવ દેવીઓ બોલે છે તો દેવો પણ ખરા ને. હા, દેવીઓ દેવ થઈ ગયા ને. હા, એવા બધા બ્રહ્માંડમાં વ્યાપેલા હોય બધા નિષ્પક્ષપાતી, જેને કોઈ પક્ષ ના હોય, બધાનું રક્ષણ કરે. આપણે જે દાદાના આશય મુજબ જીવવાની વાત તમે આટલા દિવસમાં વારે વારે પૂછો, એ આશય અમને કેમનો પકડાય કે એના વિશે શું કહો ને કે હવે જે બી ગયા આટલા વર્ષો પણ હવેના જે હોય એમાં દાદાના આશય મુજબ શ્વાસે શ્વાસે જીવી જઈએ તો કામ કાઢી લેવાનું એવું બધું બોલીએ છે, પણ આશય જ જો યથાર્થ ના પકડ્યો હોય તો પછી એ રીતે જીવાશે જ નહીં ને. આશય એટલે શું કે જે રીતે દાદાની સામે કોઈ આવે, દાદાનો આશય કેવું છે કે ભાઈ કેમ કરીને મારી પાસે જે જીવો આવ્યા એમનું કેમ કરીને કલ્યાણ થાય, કેમ કરીને મોક્ષે જાય. અને એના પછી એમને દેખાય કે આ જે રીતે વ્યવહાર કરે છે એનાથી એમનું ડાઉનફોલ થાય તો એ શું કરે, એ પોતાની રીતે સંકોચાઈ જાય અને પોતાને એવી રીતે વ્યવહાર કરે, એને ડાઉન થવું પડે તો બી ડાઉન થઈ જાય, લઘુત્તમ થવું પડે તો એ લઘુત્તમ થઈ જાય. એટલે શું આશય છે કે મારા નિમિત્તે આ પડી ના જાય, મારા નિમિત્તે એને દુઃખ ના થાય, એના માટે દાદા બનતા પ્રયત્ન કરે, બનતા પ્રયત્ન. કે દાદાના આશય કેવો હોય કે આ જીવ મારી પાસે આવ્યો છે કેમ કરીને એ મોક્ષે જાય, કેમ કરીને એમનું કલ્યાણ થાય, એ દાદાનું આશય હોય. જીવ માત્રને સુખ આપે, મારા નિમિત્તે કોઈ બી જીવને દુઃખ ના થાય, એ દાદાનું આશય છે. દાદા કહે ને કે નિરંતર તમે 5 આજ્ઞાની વારે ઘડી કેમ વાત કરતા હતા, કારણ કે ખબર છે આ 5 આજ્ઞા જ તમને મોક્ષે લઈ જશે. એટલે આ દાદાનું આશય કે આ 5 આજ્ઞા મારો, બીજી બધી વસ્તુ જવા દો, બીજા દોષો જોવાનું બધું બંધ કરી દો, પણ એક જ આશય કે ભાઈ કેમ કરીને 5 આજ્ઞા મારો, બીજું બધું જોવા જેવું જગતમાં છે જ નહીં. એ દાદાનું આશય, કેમ કરીને મારા નિમિત્તે સુખ મળે બધાને, એ દાદાનું આશય. કેમ કરીને આખા જગતને નિર્દોષ જોવાનું, એ દાદાનું આશય. આપણે નિર્દોષ જોઈ શકીએ છીએ? દાદા કોઈ બી જીવને દોષિત જોશો નહીં, મેં આખું જગત નિર્દોષ જોયું છે. તમે જોશો તો તમે ખોટમાં જશો, અમને કશું થવાનું નથી, પણ અમને આખું બ્રહ્માંડ ફરીને જોઈ લીધું છે કે આખું જગત નિર્દોષ છે. જે કોઈ આપણા દોષો છે એને સાફ કરો, બીજાને દોષિત જોવાનું નથી. એ દાદાનું આશય. કેમ કરીને અને પછી ગુરુતમ પદમાં બેસાડ્યા પોતાને અને લઘુત્તમમાં લઘુત્તમ પદમાં આવ્યા. ગુરુત્તમ થવા માટે અમે બધા તૈયાર હોય, લઘુત્તમ આપણે થઈ શકીએ છીએ? આખા જગતમાં સૌથી નાનામાં નાનો હું જ છું, એ લઘુત્તમ. એ દાદાનું આશય હતું. દાદા તમે તો બધું આમ કરો છો, કોઈને તમે બેસાડો છો, કોઈની વિધિ કરો છો, ઘણી વખત તમે આમ નથી કરતા, તેમ નથી કરતા, એમ ભૂલ થઈ ગઈ મારાથી, ક્ષમા કરી દો. આપણે ક્ષમા લેતા આવડે છે? દાદાનું આશય કેમ કરીને નાનામાં નાના થઈ જવાનું. દાદા તમે તો આમ કર્યું, દાદા તમે તો પાર્શિયાલિટી કરો છો. આવા મોટા ભારે ભારે વાક્યો બોલતા હતા દાદા. તમે આટલા મોટા સ્ટેજ પર બેઠા હો, બ્રહ્માંડના સ્વામીના સ્ટેજ ઉપર, અને તમને આવીને કોઈ કે દાદા તમે શું કરો, તમે તો પાર્શિયાલિટી કરો છો, આવું બોલી જાય તો બીજા કોઈને સહન થાય નહીં. આવી મોટી ગુરુતમના પદ ઉપર બેઠેલા છો,
દાદા ભગવાન ગુરુત્તમના પદ પર, તો એ દાદા એક વાક્ય બોલ્યા નહીં. તો તમે એવું બોલો છો એવું છે નહીં, એટલું જ બોલ્યા. એ દાદાનું આશય. કેવી રીતે આપણે લઘુત્તમ થવાનું, કેવી રીતે આપણે એકબીજા સાથે વ્યવહાર કરવાનું, કેવી રીતે દાદા બધા સાથે વ્યવહાર કરતા હતા, કેવી રીતે બધાને વેલકમ કરતા હતા. મન વચન કાયનો એકાત્મ ભાવ, આ દાદાનું આશય. બહુ કહેતા હતા કે મન વચન કાયનો એકાત્મ ભાવ નથી રહ્યું. આખું વિજ્ઞાન બધું સડી ગયું છે ક્રમિક માર્ગ, આના જ લીધે. આ દાદાનું આશય. એટલે જે વસ્તુ તમને દેખાય ને દાદાના ગુણમાં, કે જે રીતે દાદા રહેતા હતા. હમણાં કોઈ મુંબઈથી આવ્યા હોય, હા, તો તરત જ એમને સૌથી પહેલાં તો એ પૂછે કે તમે જમ્યા છો કે નહીં. પછી કે તમે ક્યાં રહેવાના છો, કે છો તારા ઘરમાં જગ્યા છે, કે હા દાદા મારા ઘરમાં જગ્યા છે, એમને લઈ જાઓ ત્યાં ઘરે જઈને બેસાડો. અતિથિ દેવો ભવ, એ દાદાનું આશય. ગમે તે મહાત્મા આવે ને, ક્યાંથી આવ્યા હોય, ક્યાં રહેશે, કેવી રીતે ખાશે, શું છે, સૌથી પહેલાં દાદા એમની કાળજી કરતા હતા. પછી કે પછી સાંજે સત્સંગમાં આવજો. પહેલાં તો એમની રહેવાની વ્યવસ્થા કરે, એની ખાવાની વ્યવસ્થા કરે, કે તમે ખાધું કે નહીં ખાધું. એ દાદાનું આશય. એટલે ઉઠતા બેસતા જે અમે દાદાને જોયું છે, દાદાને સાંભળ્યું છે, દાદાને દરેક સાથે વ્યવહાર કરતા જોયું છે, એ દાદાનું આશય. આપણે એ રીતે જીવવાનું, ત્યારે આપણે જીતી ગયા. ત્યારે આપણે ખાતરી કે એકાદ ભાવમાં જવાના મોક્ષે. કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય, જે દાદાનું આશય હતું. એટલે તો વારે ઘડી કહેતા હતા કે ઘરેથી નીકળતા 5 વખત બોલજો, બોલ્યા વગર નીકળશો નહીં. કે મારા મન વચન કાય જગતમાં કોઈ બી જીવ માત્ર નહીં, કિંચિત માત્ર દુઃખ ન હોય. દાદા આજ્ઞા આપેલી. કારણ કે આપણાથી વારે ઘડી દુઃખ અપાઈ જાય છે. આપણી ઈચ્છા ના હોય તો બી આપણાથી અપાઈ જાય છે. પણ છોકરાની બેટરમેન્ટ માટે એમને કશું કરીએ છે તો એમને ખોટું જ લાગે. તો અમે આગળ મારો આશય એવું હોય કે એમને સારું થાય, પણ એમને મારી વાતથી દુઃખ જ થાય છે. હા. બોલવાનું બંધ કરી દેવાનું એવું લાગે. ના, આપણે સૌથી પહેલાં તો આપણી વાણીને સુધારવાનું, બોલવાની રીત સુધારવાની. કેટલી બધી વાર બોલીએ તો એ સેમ જ થાય, તો પછી શું કરવું? હા, પછી દાદા કે બીજી વસ્તુ, દાદા પાસે શું છે 1008 ગુણ હતા, તો બધા ગુણો વાપરવાના 1 by 1. હવે સૌથી પહેલાં તો તમારા છોકરાને શું છે ઓલ ધ ટાઈમ તમારો સન છે જોવાનું, પણ તમે આખો દિવસ એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે એ જુઓ છો? પેલી જ આજ્ઞામાં ફેર થઈ જાય. એને જોઈશું તો પછી અરે તમે એની અંદર શુદ્ધાત્મા ભગવાન જુઓ ને, એના શુદ્ધાત્મા ભગવાન જાગૃત થઈ જશે. હમણાં શું છે, દાદા કહે છે કે અમારી અંદર ભગવાન પૂરા વ્યક્ત થઈ ગયા છે, તમારી અંદર વ્યક્ત થવાના બાકી છે, હજુ ફૂલ વ્યક્ત થયા નથી. ભલે દાદાએ તમને જ્ઞાન આપ્યું છે, પણ ફૂલેજલી એ વ્યક્ત થયા નથી, એ પ્રોસેસમાં છો. જે તમે કહો છો કે એના પર ફરક પડશે કે નહીં, 200% ફરક પડશે. કારણ કે હજુ એના આત્મા હજુ ફૂલ ફ્લેજેડલી તમારી જેમ અમારી જેમ ફૂલ પ્રગટ થયા નથી, પર્ટિક્યુલર પર્સન્ટેજ સુધી થયા છે. હજુ તો દાદા શું છે એમને હજુ સમજાતું નથી, ભગવાન એટલે શું એ ખ્યાલ નથી. પણ તમે એમને ભગવાન તરીકે જુઓ, એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે 100% રિયલ વ્યૂ પોઈન્ટથી. પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમારો સન છે, એ બંને દ્રષ્ટિ રાખવાની. પણ જેટલી વખત તમે એની અંદર ભગવાન જોશો, એની અંદર ભગવાન પ્રગટ થશે, ભગવાન વ્યક્ત થશે. જે દાદા કહે છે ને, અમારી અંદર ફૂલ ફ્લેજેડ વ્યક્ત થઈ ગયા છે, પણ તમારી અંદર વ્યક્ત થવાના બાકી છે. ખ્યાલ આવ્યો? તો એ રીતે તમે સૌથી પહેલાં તો એ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. સૌથી પહેલાં તો જુઓ કે આ તમને બહુ હેરાન કરે છે, અથવા તમારા કયા પ્રમાણે નથી કરતા, સમજો. તો પછી સૌથી પહેલાં તો તમને ફાઇલ તરીકે જુઓ. આ મારી ફાઇલ ચીકણી ફાઇલ છે. કેમ ચીકણી બોલ્યા દાદા? કે આપણા ઘરમાં જે બધી ફાઇલ આવે છે ને, એ ચીકણી હોય. ચીકણી હોય એટલે આપણા ઘરમાં આવ્યા છે. એટલે ચિકાશવાળી ફાઇલો, એટલી ચિકાશ કે તમે સાફ કરો તો એનું ડાઘો રહી જાય. એટલે આપણે શું કરવાનું, કેટલી મહેનત કરવી પડે સાફ કરવામાં. એટલે આપણે એ રીતે એમને સાફ કરવાનું કે મારી ચીકણી ફાઇલ છે, એને મારે વ્યવસ્થિત રીતે ટેકલ કરવું પડશે, સાફ કરવું પડશે. પછી બીજી આજ્ઞા કે જ્યાં સુધી તમે એની અંદર ભગવાન જોશો નહીં, એ ફાઇલ તમારી સાથે. અને ત્રીજું શું, એ તમારું હિસાબ લેવા આવેલા છે. હવે હિસાબ લેવા આવેલા છે તો પછી રાગનો હિસાબ હોય તો તમારી ખૂબ સેવા કરે, તમારા કયા પ્રમાણે ચાલે. પણ દ્વેષની ફાઇલ હોય તો તમને રડાવી બી કાઢે.
તમારે કયા મુજબ ચાલે જ નહીં, બધું ઊંધું જ ચાલ્યા કરે આખો દિવસ, જેથી કરીને તમને અકળામણ થાય, કારણ કે દ્વેષની ફાઇલ છે. એટલે દ્વેષની ફાઇલ તમારો હિસાબ ચૂકતે કરવા આવેલી છે. એટલે વારે ઘડીએ શું છે, તારણ કાઢવાનું. દાદા કહે છે તમે બહુ સમજદાર છો, ઇન્ટેલિજન્ટ છો, એટલે તારણ કાઢો કે મારી ચીકણી ફાઇલ છે, મારો હિસાબ લેવા આવી છે, હવે મારે એમની સાથે શું કરવાનું છે, 5 આજ્ઞા એમની સાથે સંભાવથી નિકાલ કરવાનું છે. પણ એમાં થાકવાનું નથી. આપણે થોડી વાર ક્યાં સુધી સંભાવે નિકાલ કરવું, તમે એવું કહી દીધું તો એટલે પછી ફાઇલ તમારી પેન્ડિંગ રહ્યા કરે. ના, મારે સંભાવે નિકાલ કરવું છે. ચોથી વસ્તુ, રોજે દાદા પાસેથી શક્તિ માંગો. દાદા આ મારી ચીકણી ફાઇલ છે, એની અંદર મને નિરંતર શુદ્ધાત્મા દેખાય, અને દાદા આ ફાઇલ સાથે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપ. દાદા કે જે શક્તિ તમે માંગશો હું આપીશ, તમારી વારે વાર છે. એટલે પછી આ ચોથી વસ્તુ વાપરવાની. જ્યારે બી મન અકળામણમાં આવે કે મારી વાત સાંભળતો નથી, સમજતો નથી, ત્યારે દાદા પાસે વારે ઘડીએ ફોન લગાડો, વારે ઘડી દાદા પાસે ફોન લગાડો. અને આ દાદા જે કહેવા માંગે છે કે કમ્પ્લીટ નિર્દોષ છે, મારો હિસાબ ચૂકતે કરવા આવ્યો છે, અને મારો હિસાબ જ્યાં સુધી ચૂકતે થાય નહીં એ અમને છોડવાનો નથી. તો એ રીતે આપણે સબર રાખવાનું, શાંત રાખવાનું. શું કરવાનું? રોજે રોજે તમે જો કે 6 કલાક એના પર બેઠ્યો છે સ્ક્રીન પર, વારે ઘડી તમે કહો કે બસ હવે મૂકી 5 more minutes and I cannot stop the game, I'm about to finish the game, પછી એક્સટેન્ડ થાય. તો ઇન ધ મોમેન્ટ શું કરવાનું? આ બધી પ્રોસેસ તો આફ્ટર કરવાની લાગે છે, હા, પણ ઇન ધ મોમેન્ટ શું કરવાનું? ત્યારે દેખાય કે કંઈક આમ અને સહન ના થાય કે હા. બીજું બધું કેમ નથી કરવું? ત્યાર પછી એક બીજી નવી વસ્તુ વાપરવાની. નેહા સાથે વાતચીતનો વ્યવહાર ચાલુ કરી દેવાનો. નેહાબેન, આ દુનિયામાં આવું જ હોય. તમને એવું લાગે છે તમારા ઘરમાં આવ્યું છે, હું આખી અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, દુનિયાભરમાં બધાને મળી આવ્યો છું, બધા મહાત્માઓને. બરોબર, હું ખોટું બોલું છું? એના બરાબર છે એવું હા. છે કે તમારે શું નેહાબેનને સેટિસ્ફેક્શન આપવાનું. કેમ દાદા પેલું વાક્ય બોલો, ઘેર ઘેર માટીના ચૂલા, કે તમારા ઘરમાં આ વસ્તુ છે એ બીજા ઘરમાં નથી એવું નથી, પણ ઓછું વધતું જેવું જેનું હિસાબ, રાગનું હિસાબ હોય તો ઓછું હોય, દ્વેષનું હોય તો વધારે હોય, પણ આપણા જ હિસાબો છે, બીજા કોઈના હિસાબ નથી, પાડોશીના હિસાબ નથી, આપણા જ હિસાબો છે. એટલે આપણે હિસાબમાં એમનું નિકાલ કરવાનું, અને દાદા પાસેથી શક્તિ માંગ કરવાની, અને નેહા સાથે વાતચીતનો વ્યવહાર રાખવાનો. જ્યારે બી નેહાબેનને દુઃખ થાય અને એમને એમ લાગે કે આ બધું ઊંધું થઈ રહ્યું છે, આટલું કરું છું તો એ નથી થતું, તો દાદા ભગવાન વારે ઘડીએ આટલા બધા મહાત્માઓને, લાખ મહાત્માઓ થઈ ગયા, તો દાદા ભગવાન કેવી રીતે ટેકલ કરતા હશે? જ્યારે બી એક નવો મહાત્મા દાદા પાસે આવે, જ્યારે બી તમે કોણ છો પેલું પ્રશ્ન પૂછે, તો કે હું તો નેહા છું. નેહા તો તમારું નામ છે, પણ તમે ખરેખર કોણ છો? તો પછી કે દાદા ખરેખર હું નેહા જ છું. હવે આ જે વસ્તુ હતી ને, નહીં તો જેટલા 2 લાખ મહાત્મા હોય દાદાના, દાદાને પૂછતા હતા, પણ કોઈ દિવસે થાકતા હતા? એ જ પ્રશ્ન પૂછતા હતા. એક જ વાત. બોલો શા માટે? કારણ કે દાદાની શું ભાવના હતી કે કેમ કરીને છેવટે આ મોક્ષને પામે, એને આખું વિજ્ઞાન સમજાય કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તું નેહા છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટથી તું શુદ્ધાત્મા છે. એ પ્રોસેસ પર લઈ આવવા માટે રોજે અડધો કલાક, 2 કલાક સુધી એ નવા મહાત્માઓ સાથે ડિસ્કસ કરતા હતા. પણ છેવટે કોઈ દિવસે થાક્યા આ પ્રશ્ન પૂછવામાં? એવું નેહાબેનને કહેવાનું, નેહાબેન કેમ થાકી જાઓ છો? આ તો આવું જ હોય. અજ્ઞાન દશામાં એને કશી ખબર હોય નહીં, પછી તમે એમને કહો કે તમને આત્માનું જ્ઞાન સમજાતું નથી, પણ એને નથી સમજાવતું, એની એટલી અન્ડરસ્ટેન્ડિંગ નથી. જે રીતે દાદા બોલતા હતા ને કે ભાઈ આ અમેરિકા જે બધા ફોરેનના ધોળિયા છે એ બધા એ કિન્ડર ગાર્ડનમાં છે. હવે કિન્ડર ગાર્ડનમાં તમે પહેલાં એમને PhDની ડિગ્રી સમજાવો તો એ સમજે? કિન્ડર ગાર્ડનવાળા છોકરાને તમે સમજાવો દાદાનું જ્ઞાન PhD વાળું છે, પણ તમે સમજાવો તો એમને ખ્યાલ આવે? એટલે આપણે શું સમજવાનું, આ બિચારો કિન્ડર ગાર્ડનમાં છે, તમે PhD કરેલી છે, તો તમે આટલું બધું એનું વિજ્ઞાન અને એ બધું એમના પર તમે વાપરવાનો પ્રયાસ કરો તો એના પર કામ થશે નહીં. પણ એમાં શું કરવું છે કે જે રીતે દાદા કહેતા હતા કે કોઈ વ્યક્તિ આવે અને એ આવીને બેસે અને દાદાની જોડે વાત કરે તો એને વસ્તુ પહોંચે નહીં ને, તો દાદા શું કરે, પુલીને ડાઉન કરતા હતા, એટલે એ લેવલ પર આવતા હતા.
તમારી જેટલી સમજણો એ લેવલ પર આવતા હતા ત્યારે એમને વાત સમજાતી હતી. નાના બાળકની લેવલ પર લઈ આવતા હતા. એટલે આપણે શું કરવું પડે? આ લેવલ પર આવવું પડે. એટલે અનેક પ્રકારના પ્રયાસો કરવા પડે. ગમે તમે લાગે કે આ ડિફિકલ્ટ ફાઇલ છે તો આ ડિફિકલ્ટ ફાઇલ છે, પણ મારો હિસાબ છે. યુ હેવ ટુ કીપ અ પેશન્સ. અને દાદાની સાયન્સ વાપર કરવાની. અને અલ્ટિમેટ સાયન્સ એક જ છે કે દાદાને પ્રાર્થના કરે, દાદા એને સદબુદ્ધિ આપો ને, એટલી સાચી સમજણ આપો ને જેથી કરીને અમારી વાત સમજે. વારે ઘડી દાદાને પ્રાર્થના કરવાની, ફોન લગાડવાનો. અને એવું તો બને જ નહીં કે તમે ફોન લગાડો અને દાદા સાંભળે નહીં. તમને એવું લાગે માઇન્ડમાં કે આનાથી શું થશે, આ કરવાથી કંઈ સુધરશે, આ કરવાથી એને આ વસ્તુ પકડાશે. વી બીકમ ઇમ્પેશન્સ. આ વિજ્ઞાનની અંદર ઇમ્પેશન્સ નહીં. આ દાદા કહે ને કે દાદા મેં આટલા બધા પ્રતિક્રમણ કરું છું, ફરી બી દાદા હજુ એવું લાગતું નથી કે મારા પ્રતિક્રમણ થયા છે. તો દાદા કે આપણા દોષો છે ડુંગળીના પડ જેવા છે. એટલે એક પડ ઉતરી જાય, હજુ બીજું ફરી એઝ ઇટ ઇઝ લાગે કે હજુ તો કશું નીકળ્યું નથી, હજુ તો કશું સાફ થયું નહીં. એટલે આ પડ ધીરે ધીરે ખુલતા જાય, ત્યારે બધા પડ સાફ થઈ જાય, ત્યારે તમને લાગે કે કામ પૂરું થઈ ગયું. એટલે આપણે હજુ એ પ્રોસેસમાં છે. એ સામેથી જે રોજે આવે છે એ તો એક પડનું તમે સાફ કર્યું, પછી બીજું પડ આવીને ફરી સાફ કરવું. આમ કરતાં બધા હિસાબ પૂરા થઈ જાય. બીજો કોઈ આ વર્લ્ડમાં કોઈ તમને સમાધાન આપી શકે નહીં દાદા ભગવાન સિવાય. ગમે તેવા તમે ઇન્ટેલિજન્ટ હો, ગમે તે હો, તમે ગમે તે રીતે ટેકલ કરતા હો, પણ આ સાયન્સ સિવાય નિવેડો નથી. આ સાયન્સ વાપર્યા સિવાય નિવેડો નથી. ગમે તે પ્રયાસ કરો તમે, એને જાતની વસ્તુઓ લઈ આપો, એને ખુશ કરો, તેમ છતાં એનું ક્વેશ્ચન ફરીથી આવીને ઊભું રહેશે, હા ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ રાઇટ, આ તમે ખોટું કરો છો, આઈ ગેટ અનોયડ વિથ યુ. ગમે તે બોલશે. તમે કેટલા પ્રયત્ન કરો છો બોલો, એમને શાંત કરવા માટે, એને સમજાવવા માટે કેટલા બધા પ્રયત્ન કરો છો ને. તેમ છતાં પછી તમારા ધાર્યા મુજબ થતું નથી. એટલે આ એક બીજી બહુ મોટી વસ્તુ છે. આપણા ધાર્યા મુજબ દુનિયામાં કશું થતું જ નથી. તમને એવું લાગે કે હું એમને આટલા બધા સંસ્કાર આપું છું, બહુ સારું, ક્યારેય એકદમ સ્ટીવ લાઈન પર આવશે? એ તમારા ધાર્યા મુજબ નથી થવાનું. જે દિવસે હિસાબ પૂરો થાય ને તે દિવસે સીધું થઈ જશે. તમારે ત્યાં સુધી શું કરવાનું? આપણી ભાવના મોકલ કરવાની દાદાને. દાદા એને સદબુદ્ધિ આપો ને. જે આપણે મેઇન વસ્તુ દાદા કરવા માટે કહે છે આપણે કરતા નથી, પણ એમને સુધાર કરવા માટે દિવસ રાત આપણો ટાઈમ કાઢીએ. મોલમાં જઈને એને જે વસ્તુ જોઈતી હોય લઈ આપીએ, પણ મેઇન વસ્તુ તો કરતા નથી. દાદા શું કહે કે જ્યારે તમે મેઇન પ્રોડક્ટને પકડશો તો બાય પ્રોડક્ટ છે આ બધી, એ એની મેળે સીધી થઈ જશે. મેઇન પ્રોડક્ટ એટલે શું કે નિરંતર એની અંદર શુદ્ધાત્મા જુઓ. મેઇન પ્રોડક્ટ એટલે શું? નિરંતર દાદાને પ્રાર્થના કરો કે એની સદબુદ્ધિ આપો, સાચી સમજણ આપો. અને મેઇન ફરી પ્રાર્થના કરવાની, દાદા અમારી ચીકણી ફાઇલ છે એની સાથે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. ફરી છેલ્લા એન્ડમાં પ્રતિક્રમણ કરો કે તમારી અંદર એ શુદ્ધાત્મા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ભાવ પૂરો ભાવ સંખ્યા દશા, મેં જાણે અજાણે તમને કંઈ પણ દુઃખ આપ્યું હોય, તમને એવું લાગે કે તમારો છોકરો છે, કોઈ વાંધો નહીં, પણ એ આપણો હિસાબ છે ને. એની અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગો કે મેં જાણે અજાણે તમને આ ભાવપૂર્વક કેટલા દુઃખો આપેલા છે. દેટ્સ વાય હી ઇઝ ડુઈંગ રિટર્ન વિથ થેન્ક્સ. નહીં તો તમને રિટર્ન વિથ થેન્ક્સ કરે જ નહીં. એવું સ્વતંત્ર જગત મેં જોયું છે. દાદા ભગવાન કહે છે કોઈ વાળ જેટલું બી તમને ટચ કરી શકે નહીં આ જગતમાં, એવું સ્વતંત્ર જગત છે. આ તમને એની શું મજાલ કે તમને દુઃખ આપી શકે, પણ આપણો હિસાબ છે. અને એ હિસાબને પૂરું કરવા માટે દાદા આટલા બધા રસ્તા બતાડેલા છે. એ બધા રસ્તા અપનાવો, એના વગર કોઈ છૂટકો નથી. રોજે જ્યારે બી યાદ આવે કે રોહન આમ કરે છે, તો રોહન ઇઝ માય સન બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, પણ રિયલ વ્યૂ પોઈન્ટ ઇઝ શુદ્ધાત્મા. હે દાદા ભગવાન, ગીવ મી સ્ટ્રેન્થ સો દેટ આઈ ડુ પ્રોપર સંભાવે નિકાલ વિથ હિમ. હે દાદા ભગવાન, પ્લીઝ ક્લિયર માય અકાઉન્ટ, માય ડેબિટ અકાઉન્ટ, ક્લિયર ઇટ એન્ડ બ્રિંગ ઇટ બેક ટુ હિમ ઇન ધ ક્રેડિટ અકાઉન્ટ. જે તમને ફાવતું એ બોલ કરવાનું દાદાને. પછી દાદા તો હાજરા હજુર છે. દાદા ભગવાન કેવા હાજરા હજુર છે કે અહીંયા રૂમમાં બેઠા હોય ને તો પેલા રૂમમાં કોણ બેઠા છે ને શું વિચારી રહ્યા છે એ દાદાને પડઘા પડતા હતા. એક સિમ્પલ દાખલો બતાડું. એક વખત એક ભાઈ આવેલા, બરોબર, તે ખૂણામાં બેઠા હતા અને કઈ દાદા જોડે વાતચીત ના કરે, કશું ના કરે, ખૂણામાં આવીને બેસી જાય. અને દાદા આમ બધું સત્સંગ કર્યા કરે, બધું સરસ.
અને પછી સત્સંગ પૂરું થાય, દાદા ભગવાન અસીમ જય જયકાર બોલીને બધા બહાર જતા રહે. પછી 2-3 દિવસથી દાદા ભગવાને જોયા. આ એક જ દાખલો બન્યો આખી લાઈફની અંદર. તે 2-3 દિવસ પછી મને દાદાએ કહ્યું કે પેલા ભાઈ જે ખૂણામાં બેઠા છે ને તેમને છે ને કાલથી કહેજો કે સત્સંગમાં નહીં આવે અહીંયા. આવું કોઈ દિવસે લાઈફમાં દાદા બોલ્યા નહીં મારી હોલ લાઈફની હિસ્ટ્રીની અંદર. એક જ વ્યક્તિને બોલેલા. શા માટે બોલ્યા હશે? એ કહ્યું અમે તો ડરી ગયા. દાદા તો બધાને વેલકમ કરે, આવો બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ કરે, બધી એમની હિસ્ટ્રી પૂછે, એને મોક્ષનું દાન આપે. કે પેલા ભાઈ, મેં કીધું દાદા હા હું મારાથી બોલાય, કેવી રીતે બોલું? કે તમારે કશું બોલવાનું નહીં, દાદાએ કહ્યું છે કે કાલથી તમે નહીં આવો અહીંયા. પછી અમે દાદાને પૂછ્યું, દાદા આજે તમારે ફર્સ્ટ ટાઈમ અમે જોયા કે તમે કે એના પરમાણુ મને હેરાન કરે છે. શું કહ્યું? એના એટલા બધા ભારે પરમાણુ છે જે અમને હેરાન કરે છે. જ્ઞાની પુરુષને બી ભારે પરમાણુ હોય ને તો એમને હેરાન કરી નાખે. એટલી બધી સૂક્ષ્મ સાયન્સ છે. તો હું તો શોક થઈ ગયો. મેં ચાલો આપણે જ્યારે બીજા માટે કેવી વિચાર કરતા હોઈએ છીએ કંઈ ખબર જ નથી પડતી. એના પરમાણુ મને હેરાન કરે છે, એટલે આપણે શું કરો? એના પરમાણુને પ્યોર કરવાનું. દાદા ભગવાનની સાક્ષી, દાદા એ જે કંઈ તમને હેરાન કરે છે એ આપણો હિસાબ છે, પણ આપણે જો નિકાલ થઈ શકતું હોય. પછી જ્યારે મેં વાત કરીને એ પછી બીજા દિવસે ભાઈ આવ્યા જ નહીં હોલ લાઈફ. નો આર્ગ્યુમેન્ટ. બોલો કેવું હશે દાદાનું વચન બળ? એની અંદર ચાલતું જશે એટલે જતો રહે. હા, માની એક્સેપ્ટ કરી લીધું. એને ખબર પડી ગઈ કે દાદાએ કહ્યું છે કે તમે બીજે જ્યાં જતા હો ત્યાં જાઓ પણ અહીંયા આવશો નહીં. ધ ફર્સ્ટ એન્ડ વન એપિસોડ હેપન ઇન હોલ લાઈફ ઓફ દાદા ભગવાન. ત્યારે ખબર પડી કે પરમાણુની સાયન્સ કેવી રીતે એકબીજાને અસર કરે. એટલે દાદા ભગવાન કહેતા હતા પ્યોર થઈ જાઓ, દેવી દેવતાઓ ફૂલોની વરસાદ કરશે તમારા પર. એટલે આપણે પ્યોર થઈ જવાનું. આપણે પ્યોર થઈ ગયા એટલે આપણા પડઘો, આપણા છોકરાઓ પર, બાળકો બધા પર અસર પડશે. આપણે દાદા માટે જબરજસ્ત સમર્પણ રાખો. દાદા ભગવાનને આપણે અર્પણ કરી દો. દાદા આપના હોશિયાર મુજબ જીવન જીવો છે. દાદા તમે જેવી રીતે જીવન જીવી ગયા એવી રીતે મારે જીવવું છે. એટલે કેવું બધું હશે. દાદાને 2 બાળકો થયા તો જ્યારે બાળકો આવ્યા ત્યારે સહજ રીતે બધાને પેંડા આપ્યા, બરોબર. અને જ્યારે ગયા ત્યારે ફરીથી પેંડા વેચ્યા બધાને. તો બધાએ પૂછ્યું આ શાના પેંડા છે? તો કે મહેમાન આવ્યા હતા, મહેમાન જતા રહ્યા. એટલે કેટલું જુદાપણું હશે. આપણે તો કે મારો છોકરો, મારો છોકરો. એટલે આવી રીતે રહેવાનું દાદાની જેમ, દાદાના આશય મુજબ. કે આ ફાઇલ તરીકે જોવાનું આખો દિવસ છોકરાઓને. આ કંઈ આપણા પરમનન્ટ સંબંધી નથી. ફાઇલ તરીકે જોવાનું. ફાઇલ, FILE. જે રીતે ફાઇલ એ શબ્દ બહુ દાદા કેમ બહુ સાયન્ટિફિક શબ્દ મેં આપેલું છે. ફાઇલમાં બધા પેન્ડિંગ કેસ હોય ને, કેવી રીતે આપણે ફાઇલિંગ કરીએ છીએ, ફાઇલમાં મૂકી દઈએ છીએ. આ મારી ફાઇલ છે, એનો સંભાવથી નિકાલ કરો. આટલી મોટી ફાઇલ થઈ જાય ને તો એક પેજ ઉપર જોઈને જેવી રીતે પેલા જજ કેવી રીતે પેલું ઓથેન્ટિકેશનથી જવાબ આપે છે, આ ફાઇલ પૂરી થઈ ગઈ, આ ચેપ્ટર પૂરું થઈ ગયું, આ કેસ પૂરું થઈ ગયો, પછી એ ફાઇલ આપણે પૂરી થઈ ગઈ. એટલે આપણા આશય મુજબ આખું જીવન ફેરફાર કરી નાખો. પછી જુઓ તમે એમનું કમાલ. અને દાદાની પાસે કમ્પ્લીટ સમર્પણ કે દાદા આપના આશય મુજબ જીવન જીવવાનું છે. તમને શું લાગે છે? બરોબર છે દાદાની સાયન્સ? કે હજુ કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવી છે? ચાલો ટાઈમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. 2 મિનિટ 5 મિનિટ દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદાને હાજર કરવું પડે ને. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ
કાલે સવારે